પ્રિય વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. શ્રી યમનાષ્ટકનું જ્યારે જ્યારે આપણે પઠન કરીએ છીએ ને, ત્યારે કંઈક ને કંઈક નવીન ભાવ, અલૌકિક સ્પર્શ, અદ્ભુત દર્શન અને અજોડ ચારિત્ર્યનો અનુભવ થાય છે. શું સમજવું અને શું સમજાવવું, જેટલું મનોમંથન કરીએ છીએ ને, વધુ ને વધુ વિચાર રહિત બની એવા શૂન્યાવકાશમાં ડૂબી જઈએ છીએ કે જ્યાં કેવળ ને કેવળ સમર્પણતા, વિરહ અને મિલન છે. શ્રી યમુનાજી એટલે શ્રી કૃષ્ણમય અને શ્રી કૃષ્ણ શ્રી યમુનામય ભાસે છે. આ શ્રી યમુનાષ્ટકની રચનામાં ન તો કોઈ વિચાર છે, ન તો કોઈ તર્ક છે, કે ન તો કોઈ ભાવ છે. શ્રી યમુનાજીનું સમર્પણ એકદમ નિશેષ છે, જેના પછી કંઈ રહેતું જ નથી. શ્રી યમુનાજીની વિશિષ્ટતા, વિવિધતાઓ, પરિણય ચેષ્ટાઓમાંથી નીકળતો પ્રકાશપુંજ, સ્વાત્માનો સાક્ષાત્કાર એટલે અદ્ભુત મિલન, અલૌકિક આનંદ જે પરમાનંદમાં મળી જાય છે. શ્રી મહાપ્રભુજીએ શ્રી યમુનાષ્ટકની રચના કેવી રીતે કરી અને કેમ કરી? શ્રી યમુનાજી કોણ છે? શ્રી યમુનાજીનું મહાત્મ્ય શું છે? શ્રી યમુનાજી પુષ્ટિ માર્ગના ધાત્રી અને ભગવદીય અને વૈષ્ણવો માટે શ્રી કૃષ્ણ મિલનના સેતુ કેમ બને છે? આ બધા જ પ્રશ્નોના જવાબ આજના સત્સંગમાં આપણે મેળવીશું. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હું મનાતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. પ્રિય વૈષ્ણવો, ઘણી વખત આપણને પ્રશ્ન થાય કે હું દરરોજ શ્રી યમુનાષ્ટકનું ગુંજન કરું છું, પરંતુ તેનો ગૂઢાર્થ, તેનો હાર્થ મને સમજમાં તો નથી આવતું, તો મારે કરવું શું? તો વાલા વૈષ્ણવો, વ્રજ પ્રદેશમાં શ્રી યમુનાજીનું યજમાન પદ, શ્રી પ્રભુ કૃષ્ણના પ્રાકટ્ય સમયે આનંદ ઉન્માદ અને ઉલ્લાસમાં ઉછળતી કૂદતી શ્રી યમુનાજીનું શ્રી કૃષ્ણ સાથેનું ચરણ મિલન. એક તરફ ગોપીજન માટે સખી બનવું અને બીજી તરફ શ્રી પ્રભુ કૃષ્ણમાં તલ્લીન બની ગોપીજનોને શ્રી પ્રભુ કૃષ્ણ જોડે મિલન કરાવવા સહયોગી બનવું. શ્રી પ્રભુમાં સર્વ સંબંધો સ્થાપિત કરવાની પદ્ધતિઓ શ્રી યમુનાજીમાં છે. પરમ ભગવદીઓ અને વૈષ્ણવોના દરેક દોષ, પાપ કર્મોને નાશ કરવાનું સામર્થ્ય શ્રી યમુનાજીમાં છે. શ્રી પ્રભુ કૃષ્ણ સાથેના એટલે કે પ્રભુ શ્રી કૃષ્ણ સાથેના સંબંધમાં બાધક બનતા તમામ તત્વોને દૂર કરી પ્રભુ શ્રી કૃષ્ણનો પ્રેમ પ્રાપ્ત કરાવનારા શ્રી યમુનાજી છે. દેહને નૂતન બનાવી તમામ દેવોની સિદ્ધિ સ્થાપનારા શ્રી યમુનાજી છે. ભક્તને પ્રભુ શ્રી કૃષ્ણની સેવામાં સહયોગી થવાની પ્રેરણા કરનારા શ્રી યમુનાજી છે. પ્રભુ શ્રી કૃષ્ણની લીલાઓનું પ્રત્યક્ષ દર્શન કરાવનારા આપણા અલૌકિક મૈયા શ્રી યમુનાજી છે. સ્વ આત્મભાવનો પ્રાદુર્ભાવ કરી શ્રી પ્રભુમાં સમર્પિત કરતું શ્રી યમુનાજીનું ચારિત્ર અતિ અદ્ભુત છે. એટલે જ કહીએ છીએ ને, અદ્ભુત ચરિત્ર છે આપનું, વંદન કરું હું પ્રેમથી. એટલે અહીં કહે છે કે આપનું ચારિત્ર અદ્ભુત છે અને પ્રભુ શ્રી કૃષ્ણ સદાય શ્રી યમુનાજીમાં નિરંતર મગ્ન રહે છે અને પરમ ભગવદીઓને પોતાની લીલામાં મગ્ન રાખે છે. શ્રી યમુનાજીનું દર્શન, શ્રી યમુનાજીની ઝાંખી, શ્રી યમુનાજીનું પાન, શ્રી યમુનાજીની યાદ એટલે કે શ્રી યમુનાજીનું સ્મરણ પ્રભુ શ્રી કૃષ્ણમાં રત થઈ જવાની ભાવનાને
તીવ્ર બનાવે છે. ધ્યાન આપજો, શ્રી યમુનાજીનું સ્મરણ પ્રભુ મિલન માટે, પ્રભુથી પ્રેમ કરાવવા માટેની ભાવનાને તીવ્ર બનાવે છે. પ્રભુ શ્રી કૃષ્ણની અનુભૂતિ કરવા માટે પાત્રતા પ્રદાન કરનારા શ્રી યમુનાજી છે. શ્રી કૃષ્ણની અનુભૂતિ કરવા લાયક શુદ્ધિનું સંપાદન પ્રાપ્ત કરાવનારા અને ભક્તના જીવનને પવિત્ર કરનારા અજોડ સંસ્કૃતિ છે. શ્રી યમુનાજીના સમાગમમાં આવનાર દરેક ભગવદીય વૈષ્ણવોનો મહિમા આપ વધારે છે. શ્રી યમુનાજી પ્રભુ શ્રી કૃષ્ણની પુષ્ટિ લીલાના પ્રિયતમા છે. આ પુષ્ટિ લીલા પ્રભુના હૃદય કમળમાંથી પ્રકટ થાય છે, પ્રભુના પ્રેમથી પ્રકટ થાય છે. એટલે શ્રી યમુનાજી અને પ્રભુનું મિલન રોમે રોમમાં થાય છે. શ્રી યમુનાજી અનંત ગુણી હોવાથી પ્રભુ શ્રી કૃષ્ણના અતિ પ્રિય છે. શ્રી યમુનાજી સર્વોચ્ચ શુદ્ધિ ભગવદીય ગોપીજનને પ્રીતિલાયક બનાવી દેવાની શક્તિ ધરાવે છે. શ્રી યમુનાજી સેવા, કર્મનિષ્ઠા, ભાવના અને સમર્પણતાથી જ ગોપીજનોના પ્રેરણા સ્ત્રોત થયા છે. શ્રી યમુનાજીનું સાનિધ્ય પ્રભુ શ્રી કૃષ્ણને સન્મુખ કરાવનારું છે. શ્રી યમુનાજી પરાર્થ વૃત્તિ ધરાવનારા છે, તત્સુખની ભાવનાવાળા છે. પ્રમેય સ્વરૂપા શ્રી યમુનાજી પ્રમાણથી પર પ્રમેયરૂપ શ્રી ઠાકોરજી સાથે પોતાના સેવકને મેળવી આપે છે. પ્રભુ શ્રી કૃષ્ણના સુખનો એટલે કે પ્રિયતમના સુખનો તત્સુખનો વિચાર શ્રી યમુનાજી કરનારા છે. શ્રી યમુનાજી પોતાનું બંધારણ શ્રી પ્રભુ કૃષ્ણ સહિત તમામ ગોપીજનોના મિલન શ્રમથી થયેલ પ્રસ્વેત બિંદુઓથી રચાઈને પરિપૂર્ણ છે. અનન્ય ભાવથી શ્રી યમુનાજીનું સ્મરણ ભગવદીયને શ્રી પ્રભુ પ્રીતિરસનું દાન અતિ ઉદારતાથી આપીને પોતાની સર્વોપરી વિલક્ષણતા દર્શાવે છે. શ્રી યમુનાજી ગોપીજનોની જીવનધાત્રી છે, જે પોતાના પૈપાનથી નવપલ્લવિત દેહ સાંધી શ્રી મુકુંદ મનોહરમાં પ્રીતિ જગાડી પ્રભુ શ્રી કૃષ્ણ સાથે જ પોતે છે તે સખી ભાવ ગોપીજનોમાં પણ પ્રસ્થાપિત કરી સ્વામીની ભાવમાં રૂપાંતરિત કરે છે. અલૌકિક, સુંદર, અજોડ, પ્રેમ સુધામય માતૃ સ્વરૂપનું પ્રાકટ્ય શ્રી મહાપ્રભુજીએ શ્રી યમુનાષ્ટકની રચના વૈષ્ણવજનો ઉપર પધરાવી અલભ્ય કૃપા વહેવડાવી છે. જે એક નૌકા સમાન જીવન નૈયાને આ પારથી સામે પાર શ્રી પ્રભુ કૃષ્ણના મિલનનો માર્ગ બને છે. જે શ્રી પ્રભુ કૃષ્ણને આત્મસાત કરી હર ક્ષણ શ્રી પ્રભુ કૃષ્ણથી વંચિત ન થાય તેવું અદ્ભુત લીલામય સ્નેહ સ્ત્રોત છે. કહેવાય છે ને, શરણ પ્રતિપાલ ગોપાલ રતિ વર્ધિની દેત પતિ પંથ પ્રિય કંથ સન્મુખ કરત અતુલ કરુણામય નાથ અંગ અર્ધિની. આહાહા, કેવો અનુપમ ત્યાગ, કેવી અસીમ ઉદારતા, સર્વાત્મ ભાવ અને તત્સુખ ભાવની ચરમસીમા. શરણે આવેલાનું રક્ષણ તો કર્યું, ઉપરથી પોતાના જ પ્રિયતમમાં પ્રીતિ વધારી. અરે એટલું જ નહીં, પોતાની સાથે આંગળીએ વળગાડી પ્રિય કંથની સન્મુખ લઈ ગયા. કેવળ લઈ જ નથી ગયા, પણ પ્રિય કથની બનાવી દીધા. કેવી છે આ કરુણામય! એટલે જ કહીએ છીએ ને, જીને ભૂલી જાત પિય તિહે સુધી કરી દેત. એટલે કે જેઓ પોતાના પ્રિયતમને ભૂલી જાય છે તેઓને પ્રિયાની યાદ દેવડાવે છે. સાક્ષાત નિર્ગુણ સ્નેહનું પ્રત્યક્ષ સ્વરૂપ એટલે શ્રી યમુનાજી. એટલે જ કહ્યું છે ને કે સદા વ્રજ નાથ ઈન સંગ ડોલે, ઈન બિના રહત નહીં એક છીનિયા. એટલે શ્રી યમુનાજી વિના પ્રભુ એક ક્ષણ પણ રહી શકતા નથી. એમની પાછળ પાછળ ડોલ્યા જ કરે છે.
નહીં નહીં, આટલી પરાકાષ્ઠા! શું આજ શ્રી બ્રજનો મહિમા? શ્રી પ્રભુ કૃષ્ણની અખંડ લીલામાં, પ્રભુ શ્રી કૃષ્ણની આરાધના, પ્રભુ શ્રી કૃષ્ણની સાધના, પ્રભુ શ્રી કૃષ્ણની સત્યતા, પ્રભુ શ્રી કૃષ્ણની પવિત્રતા, શ્રી કૃષ્ણની મિલન વિરહ વેદના, ગોપીજનોના પ્રસ્વેદ અને અનિમેષ દ્રષ્ટિની અમૃતતા, શ્રી યમુનાજીની સમર્પણતા, શ્રી પુષ્ટિ માર્ગની રહસ્યતા, શ્રી મહાપ્રભુજીની કૃપા, આથી પણ વિશેષ એટલે શ્રી યમુનાષ્ટક. એટલે જ આપણે કહીએ છીએ ને કે પ્રભુ શ્રી કૃષ્ણ શ્રી યમુનાજીથી દૂર રહી જ શકતા નથી. પ્રભુ શ્રી કૃષ્ણ શ્રી વ્રજમાં શ્રી 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 પાછળ ડોલ્યા જ કરે છે. શ્રી યમુનાજી માટે કહેવાયું છે ને, શ્યામ સંગ શ્યામ વહે રહી શ્રી યમુને. શ્રી યમુનાજી શ્યામ સંગે શ્યામ થઈને, શ્યામ સ્વરૂપ બનીને, તદ્રૂપ થઈને રહે છે. શ્યામ અને શ્યામાના નિર્ગુણ સ્નેહની દિવ્ય ગાથાઓ, દૈદીપ્યમાન ઝાંખીઓ, પ્રેમ બંધન સ્મરણો, વેદના રહિત લીલાઓ શ્રી મહાપ્રભુજીની કૃપાનું અજોડ આશીર્વચન છે અને પુષ્ટિ માર્ગની અલભ્ય અલૌકિક સાંસ્કૃતિક ભેટ છે. આપણે કહીએ છીએ ને, શ્યામ સંગ શ્યામ વહે રહી શ્રી યમુને, સુરત શ્રમ બિંદુ તે સિંધુ સી બહી ચલી, માનો આતુર અલી રહી ન ભવને, કોટિ કામ હિવાર રૂપ નૈનન નિહારો, લાલ ગિરિધરન સંગ કરત રવને, હરખી ગોવિંદ પ્રભુ નિરખી ન કી ઓર, માનો નવ દુલ્હની આઈ ગવને. એટલે આવા શ્રી યમુનાજી છે કે જે ભક્ત અને ભગવાનનું મિલન કરાવનારા છે, ભક્તના વિરહને દૂર કરનારા છે. એટલું જ નહીં, પ્રિયા પ્રીતમનું મિલન કરાવનારા પણ શ્રી યમુનાજી છે. માટે જ બધા વૈષ્ણવો દરરોજ નિત્ય શ્રી યમુનાષ્ટકનો પાઠ કરે છે. યમુનાષ્ટકનો પાઠ એ પ્રભુ સાથે મિલન કરાવનારું અદ્ભુત સ્તોત્ર છે. શ્રી યમુનાજીને અષ્ટ ઐશ્વર્ય દાતા કહ્યા છે, સકલ સિદ્ધિ દાતા કહ્યા છે. આપણે કંઈ પણ અલૌકિક કાર્ય કરતા હોઈએ અને મનમાં ભય થાય કે આ સુંદર થશે કે નહીં, તો શ્રી યમુનાજીનું સ્મરણ કરી અને બોલવું કે સકલ સિદ્ધિ હે તુમ મુદા, સકલ સિદ્ધિ હે તુમ મુદા. એટલે આપણું એ અલૌકિક કાર્ય સુંદર થઈ જશે. માટે શ્રી યમુનાજીનો આશ્રય પ્રભુ સાથે મિલન કરાવનારો છે. શ્રી યમુનાજીના ગુણગાન પ્રભુ પ્રાપ્તિ માટેના માર્ગને સુગમ કરનારા છે. તો ચાલો આપણે બધા સાથે મળીને શ્રી યમુનાષ્ટકનો પાઠ કરીએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જો કી જય. શ્રી ગિરિરાજ ધરણ કી જય. પ્રિય વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. આપણે સૌ ભક્તો રોજ ભાવપૂર્વક શ્રી યમુનાષ્ટકનો પાઠ કરીએ છીએ, પરંતુ એક પ્રશ્ન આપણા મનમાં ક્યારેય ઊભો થાય છે ખરી કે જ્યારે આપણે નમામિ યમુના મહમ એમ બોલીએ છીએ ત્યારે શું આપણા હૃદયમાં શ્રી યમુનાજીની કોઈ જીવંત ઝાંખી પ્રકટ થાય છે ખરી, કે પછી આપણે માત્ર શબ્દોનો જ ઉચ્ચાર કરી રહ્યા છીએ? કારણ કે શ્રી મહાપ્રભુજીએ રચેલું આ સ્તોત્ર એ માત્ર કોઈ પાઠ કરવા માટે નથી. તેમાં તો શ્રી યમુનાજીના દિવ્ય સ્વરૂપ, એમની કૃપાધારા અને નિકુંજ લીલાની ગૂઢ અનુભૂતિ છે. શ્રી યમુનાજી એ માત્ર કોઈ એક નદી નથી, એ તો શ્રી ઠાકોરજીના ચતુર્થ પ્રિયા છે. તેઓ બ્રજ ભક્તોને શ્રી ઠાકોરજીના ચરણ સુધી પહોંચાડનારી કૃપા શક્તિ છે, નિકુંજ લીલાના અધિષ્ઠાત્રી છે અને ભક્તિને જાગૃત કરનારી દિવ્ય શક્તિ છે. એટલે આજે આપણે માત્ર શ્લોકો બોલવાના નથી,
આજે આપણે સમજવાનો પ્રયત્ન કરીશું કે શ્રી યમનાષ્ટકનો પાઠ કરતી વખતે આપણા હૃદયમાં શ્રી યમુનાજીની કઈ લીલાનું ધ્યાન કરવું જોઈએ, એવી કઈ ઝાંખી પ્રકટ થાય કે જેના કારણે પાઠ એ માત્ર શબ્દ ન રહેતા સાક્ષાત અનુભવ બની જાય. તો ચાલો પ્રસન્ન ચિત્તે અને નિકુંજ લીલાના ભાવ સાથે આપણે બધા સાથે મળીને શ્રી યમનાષ્ટકના પાઠમાં ડૂબકી લગાવીએ અને શ્રી યમુનાજીની કૃપાધારાનો અનુભવ કરીએ. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જી કી જય. શ્રી વલ્લભાધીશ કી જય. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હું મનાતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. પ્રિય વૈષ્ણવો, શ્રી યમુનાજીની નિકુંજ એટલે કે આ 10 દિવસ નિકુંજ લીલા શ્રી યમુનાજીના ભાવથી છે. એટલે દ્વિતીય પાટોત્સવથી 10 દિવસ સુધી શ્રી યમુનાજીની નિકુંજ લીલાનું આપણે ભાવ દર્શન કરીશું, જેમાં આપણે શ્રી હરિરાયજી રચિત 4 પદોનો ભાવ સમજ્યા હતા. આજે યમુનાષ્ટકનો પાઠ એવો સુંદર ભાવથી કરીશું કે જેમાં આપણને નિકુંજ લીલાની અનુભૂતિ થશે. એટલે પાઠ કરતા પહેલા એ ભાવને સમજી લઈએ. શ્રી યમુનાજીની નિકુંજ એ પુષ્ટિ માર્ગ અને વ્રજ ભક્તિમાં અત્યંત દિવ્ય અને મનોહર સ્થાન માનવામાં આવે છે. શ્રી યમુનાજી એ માત્ર કોઈ નદી નથી, પરંતુ સાક્ષાત કૃષ્ણ પ્રિયા અને ભક્તિના પ્રદાતા છે. એમની નિકુંજ વિશેની વિગતવાર માહિતી સમજીએ. પહેલું, નિકુંજનું સ્વરૂપ અને સ્થાન. શ્રી યમુનાજીની મુખ્ય નિકુંજ વ્રજમાં શ્રી ગોવર્ધન અને શ્રી વૃંદાવનના મધ્યમાં માનસિક રીતે અનુભવાય છે. આધ્યાત્મિક દ્રષ્ટિએ શ્રી યમુનાજીની નિકુંજ અમૃત સમાન શીતળ અને તેજોમય છે. આ નિકુંજમાં કાયમ વસંત ઋતુ જેવું વાતાવરણ રહે છે, જ્યાં લતાઓ અને પુષ્પો હંમેશા ખીલેલા રહે છે. બીજું, નિકુંજની રચના. પુરાણો અને અષ્ટછાપ કવિઓના વર્ણન મુજબ આ નિકુંજ અદ્ભુત રત્નો અને કિંમતી પથ્થરોથી જડેલી છે. નિકુંજની આસપાસ મણિમય વેદિકાઓ છે. યમુનાજીની આસપાસ અનેક નાની કુંજો આવેલી છે, જેમાં શ્રી ઠાકોરજી અને શ્રી સ્વામિનીજી કહેતા શ્રી રાધાજી બિરાજે છે. અહીંના વૃક્ષો ભક્તોની મનોકામના પૂર્ણ કરનારા કલ્પવૃક્ષ સમાન છે, જે શીતળ છાંયો અને સુગંધિત પુષ્પો આપે છે. શ્રી યમુનાજીની નિકુંજમાં મુખ્યત્વે જલક્રીડા અને રાસલીલાના મનોરથો થાય છે. નિકુંજમાં સખીઓ શ્રી યમુનાજીની સેવા કરે છે, તેમને શ્રૃંગાર ધરાવે છે અને વિવિધ સામગ્રીનો ભોગ ધરે છે. ભક્તો માને છે કે જે જીવ શ્રી યમુનાજીની નિકુંજમાં સ્થાન પામે છે તેને શ્રી કૃષ્ણની ચરણ સેવા સહજતાથી પ્રાપ્ત થાય છે. પુષ્ટિ માર્ગમાં શ્રી યમુનાજીને ચતુર્થ પ્રિયા માનવામાં આવે છે. એમની નિકુંજનું મહત્વ ખૂબ જ છે. શ્રી યમુનાજી જીવના દોષોને દૂર કરી તેને પ્રભુની સેવાને યોગ્ય બનાવે છે. શ્રી યમુનાજીની આ નિકુંજ રસથી ભરપૂર છે. ભક્તિ રસ, ભાવ રસ, પ્રેમ રસથી ભરપૂર છે, જે ભક્તના હૃદયમાં પ્રેમ અને સમર્પણ જગાડે છે. નિકુંજમાં સખીઓનું સ્થાન અનેરું છે. શ્રી યમુનાજીની નિકુંજમાં વિવિધ સખીઓ જેમ કે લલિતાજી, વિશાખાજી વગેરે સતત સેવામાં હાજર રહે છે. આ સખીઓ ભક્તોને નિકુંજ લીલાના દર્શન કરાવવામાં માધ્યમ બને છે. અષ્ટકવિઓના પદમાં પણ નિકુંજ લીલાનો ભાવ જોવા મળે છે. અષ્ટછાપ કવિઓ જેમ કે સૂરદાસજી, કુંભનદાસજી, પરમાનંદાસજી વગેરે શ્રી યમુનાજીના નિકુંજનું ખૂબ સુંદર વર્ણન કર્યું છે. અદ્ભુત વર્ણન છે. ખાસ કરીને શ્રી ચતુર્ભુતદાસજી અને શ્રી ચિત સ્વામીજીના પદોમાં
શ્રી યમુનાજીના તટ પરની નિકુંજ લીલાઓ જોવા મળે છે. મનોરથની વાત કરીએ તો હોરી ખેલ કે જલ ક્રીડા વખતે શ્રી યમુનાજીની નિકુંજમાં સખીઓ દ્વારા જે ગાન થાય છે તે આ પદો દ્વારા પ્રગટ થાય છે. ચલ સખી શ્રી યમુના તટ જઈએ, એવા પદો ભક્તના હૃદયમાં નિકુંજના દર્શનની વ્યાકુળતા જગાડે છે. શ્રી ઠાકોરજીની સન્મુખ હંમેશા શ્રી યમુનાજીના જલના ઝારીજી ભરવામાં આવે છે. આ ઝારીજીને સાક્ષાત શ્રી યમુનાજીનું સ્વરૂપ માનીને એમની સેવા થાય છે. વિશેષ ઉત્સવો પર શ્રી યમુનાજીને સુંદર વસ્ત્રો, આભૂષણો અને કમલના પુષ્પો અર્પણ કરવામાં આવે છે. નિકુંજ ભાવમાં તેમને શ્યામ કહેતા વાદળી રંગના વસ્ત્રો અતિશય પ્રિય છે. શ્રી યમુનાજીને મિશ્રી, માખણ અને શીતળ સામગ્રીનો ભોગ ધરાવાય છે, જે નિકુંજની શીતળતાનું પ્રતીક છે. ધ્યાન આપજો, શ્રી યમુનાજીને મિશ્રી, માખણ અને શીતળ સામગ્રીનો ભોગ ધરાવાય છે, જે નિકુંજની શીતળતાનું પ્રતીક છે. યમુનાષ્ટકના પાઠની વાત કરીએ તો સેવાના આરંભમાં કે અંતમાં શ્રી મહાપ્રભુજી રચિત શ્રી યમુનાષ્ટકનું ગાન અનિવાર્ય છે. તે નિકુંજમાં પ્રવેશવાની ચાવી સમાન માનવામાં આવે છે. શ્રી યમુનાજીની કૃપાથી જ જીવને નિકુંજ લીલાના દર્શન થાય છે. નિકુંજમાં જ્યારે ઠાકોરજી બિરાજે છે ત્યારે સખીઓ યમુનાજીના ગુણગાન ગાય છે. આ પદોમાં યમુનાજીને તરણીજા એટલે કે સૂર્યપુત્રી અને કૃષ્ણપ્રિયા તરીકે સંબોધવામાં આવે છે. શ્રી યમુનાજીના કિનારે ઘટ વૃક્ષો અને લતાઓ આવેલી છે, જે હરિયાળી નિકુંજ બનાવે છે. નિકુંજની શીતળતા અને સુગંધની વાત કરીએ તો યમુનાષ્ટકમાં શ્રી યમુનાજીના જલ અને તેની આસપાસના વાતાવરણને અત્યંત શીતળ ગણાવ્યું છે. નિકુંજમાં હંસ, સારસ અને ભ્રમર સતત ગુંજારવ કરે છે, જે જાણે શ્રી કૃષ્ણના ગુણગાન ગાતા હોય ને એવું લાગે છે. નિકુંજમાં વહેતો મંદ પવન શ્રી યમુનાજીના જલના સ્પર્શથી શીતળ બને છે અને ભક્તોના ત્રિવિધ તાપને દૂર કરે છે. નિકુંજમાં ખીલેલા કમળના પુષ્પોની સુગંધ વાતાવરણને દિવ્ય બનાવે છે, જે પ્રભુને અતિશય પ્રિય છે. આ કમળ શું સૂચવે છે? અલિપ્ત રહેવાનું. કાદવમાં કમળ ખીલે છે એમ જીવ આ સંસાર રૂપી કાદવમાં રહેવા છતાં જો ચિત્ત પ્રભુમાં હોય ને તો એનું જીવન પણ જલકમલવત બની જાય છે. એટલે યમુનાષ્ટકનો પાઠ કરતી વખતે આ નિકુંજ લીલાની ભાવના સાથે આપણે શ્રી યમુનાષ્ટકનો પાઠ કરીએ તો આ નિકુંજ લીલાની અનેરી અનુભૂતિ થાય. તો ચાલો શ્રી વલ્લભ અને યમુનાજીના જયઘોષ સાથે શ્રી યમુનાષ્ટકના પાઠમાં પ્રવેશ કરીએ. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી કી જય. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગિરિરાજ ધરણ કી જય. શ્રી યમુનાષ્ટકમ. નમામિ યમુનામહં સકલ સિદ્ધિ હેતુમ મુદા મુરારી પદ પંકજ સ્ફુરદ મંદરેણુત્કટામ તટસ્થ નવ કાનના પ્રકટ મોદ પુષ્પાંબુના સુરાસુર સુપૂજિત સ્મરપિતુઃ શ્રિયમ બિભ્રતિમ. એટલે શ્રી યમુનાજીને હું નમન કરું છું. શ્રી યમુનાજી સર્વ પ્રકારની સિદ્ધિઓના દાતા છે. એમની શોભા અપરંપાર છે. મોર નામના દૈત્યના શત્રુ એટલે કે મુરારી ભગવાન શ્રી કૃષ્ણના ચરણારવિંદના સ્પર્શથી જે રજ શોભિત થઈ છે એવી પ્રકાશમાન વિપુલ રજથી ભરેલા તટોવાળા શ્રી યમુનાજી છે. એમના કિનારા પર નવીન વનો વસેલા છે અને એ વનોમાં જે પુષ્પો ખીલે છે ને અને જલમાં પડે છે એ પુષ્પોની સુગંધથી યુક્ત જલવાળા શ્રી યમુનાજી છે. સુર અને અસુર અથવા તો દૈન્ય ભાવ અને માન ભાવવાળા વ્રજભક્તોથી સારી રીતે આપ પૂજિત છે. કામદેવ
એટલે કે પ્રદ્યુમ્નના જે પિતા છે એવા શ્રી કૃષ્ણની શોભાને ધારણ કરવાવાળા છે, અથવા તો રાસ ક્રીડા પછીથી જલ વિહાર દરમિયાન એમાં મિશ્રિત થયેલા પ્રભુના શ્રમજળથી અધિક શોભાયમાન એવા શ્રી યમુનાજીને હું આનંદપૂર્વક નમન કરું છું. આપણે પણ નમન કરીએ. અહીં નમનની વાત કરી છે. પ્રિય વૈષ્ણવો, સ્તુતિમાં 3 અંગોનો સમાવેશ થાય છે: મન, જીભ અને હાથ. મનમાં આનંદ હોય, હાથ જોડેલા હોય અને જીભ સ્તોત્રનો ઉચ્ચાર કરે ત્યારે એ સ્તુતિ અલગ જ રૂપ ધારણ કરે છે. આવી રીતે સ્તુતિ કરવાની ઈચ્છા કરીએ તો પણ આપણી હાથની વાત નથી. જ્યારે પ્રભુ કૃપા આપણા પર વરસે ત્યારે આપણે શ્રી યમુનાજીની સ્તુતિ કરી શકીએ. જો આનંદપૂર્વક આપણે દરરોજ શ્રી યમુનાષ્ટકનો પાઠ કરી શકતા હોઈએ ને તો એટલું જરૂરથી માનજો કે આપના ઉપર શ્રી યમુનાજીની અસીમ કૃપા વરસી રહી છે. શ્રી યમુનાજી 8 ઐશ્વર્યોને આપવા વાળા છે. યમુનાજી ભગવાનમાં ભક્તોનો પ્રેમ વધારનારા છે. ભગવાન તરફની જીવની આરતીને રતિમાં બદલી નાખે છે. શ્રી યમુનાજી જીવનો ભગવાન સાથે સંબંધ થવામાં નડતા અંતરાયોને દૂર કરીને જીવને ભગવાનને લાયક બનાવે છે. શ્રી યમુનાજી જીવનો ભગવાન સાથે દ્રઢ સંબંધ કરાવી આપે છે. શ્રી યમુનાજી જીવોમાં રહેલા કલીના દોષોનો નાશ કરી જીવોને નિષ્પાપ નિર્દોષ બનાવે છે. શ્રી યમુનાજી સકલ સિદ્ધિઓ આપનારા છે. શ્રી યમુનાજીના સેવનથી જીવ ભગવાનની ઉત્કૃષ્ટ પ્રીતિને પ્રાપ્ત કરે છે. શ્રી યમુનાજી જીવને તનોનવત્વનું દાન કરે છે. શ્રી યમુનાજી પોતાના જલ દ્વારા પ્રભુના સાક્ષાત અંગ સ્પર્શનું સુખ આપે છે. તો ચાલો સકલ સિદ્ધિદાતા શ્રી યમુનાજીને નમન કરીએ. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી કી જય. પ્રિય વૈષ્ણવો, શ્રી ઠકુરાણી ઘાટ પર શ્રી યમુનાજી મહાપ્રભુજીને દર્શન આપી રહ્યા છે અને ત્યારે શ્રી મહાપ્રભુજી યમુનાજીની સ્તુતિ કરતા કહે છે, નમામિ યમુનામહમ સકલ સિદ્ધિ હેતુમ મોદા. તો સકલ સિદ્ધિને આપનારા શ્રી યમુનાજી છે. એવી તે કઈ સકલ સિદ્ધિ છે? ચાલો તે પ્રસંગ દ્વારા સમજીએ. સાવ ટૂંકમાં લઈશું. શ્રી મહાપ્રભુજી પોતાના સેવકોને લઈને શ્રી ગોકુલના ગોવિંદ ઘાટ ઉપર છોકરના વૃક્ષ નીચે પોતાની બેઠકમાં આવીને બિરાજ્યા છે. સેવા સામગ્રી સિદ્ધ કરતા કરતા સેવકોના ધ્યાનમાં આવે છે કે મિશ્રી ખૂટી ગઈ છે. તેઓ શ્રી મહાપ્રભુજીને આ વાતની જાણ કરે છે. એ જ સમયે આગ્રાથી આપશ્રીનો એક બ્રાહ્મણ સેવક મોટું ગાડું ભરીને મિશ્રીના થેલાઓ લઈને આગ્રાથી ગોકુલ આવી પહોંચે છે. એને ખબર છે કે આપશ્રીને પ્રસાદમાં મિશ્રી ગ્રહણ કરવાનો આગ્રહ અચૂક છે. આવતા વેત એને હાથ જોડીને મિશ્રી સ્વીકારવા વિનંતી કરી. શ્રી મહાપ્રભુજી સેવકોને એ મિશ્રીના ઝીણા ટૂંક કરવાનું કહે છે અને સેવકો દસ્તો લઈને ટૂંક કરવા માંડે છે. બધી મિશ્રીના ટૂંક થઈ રહેતા શ્રી મહાપ્રભુજી એ મિશ્રી શ્રી યમુનાજીના જલમાં પધરાવી દેવાની આજ્ઞા કરે છે. સેવકો આજ્ઞા પ્રમાણે કરે છે અને પેલો બ્રાહ્મણ ઉદાસ થઈ જાય છે. આપશ્રી એનો મનોભાવ કળી જઈ એની શંકાને દૂર કરવા મંત્રિત જલ એની આંખો પર છાંટે છે. વૈષ્ણવને દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત થાય છે અને જુએ છે તો શ્રી ગોવર્ધનનાથજી, શ્રી નવનીત પ્રિયાજી, શ્રી સ્વામિનીજી, શ્રી યમુનાજી વ્રજ ભક્તો સહિત મિશ્રી આરોગી રહ્યા છે. લીલાના આવા દર્શન કરીને વૈષ્ણવ ધન્ય થઈ જાય છે. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી કી જય. આવા સકલ સિદ્ધિના આપનારા શ્રી યમુનાજી છે. બીજો પ્રસંગ જોઈએ
તો આગ્રામાં વસતા કાપડના એક વેપારી સેવક શ્રી ગુસાઈજી સમક્ષ ઉત્તમ પ્રકારના વસ્ત્રોના 2 પોટલા લઈને આવે છે. શ્રી ગુસાઈજી એ વસ્ત્રોની ઉત્તમતા જોઈને બંને પોટલા જલમાં પધરાવી દેવા કહે છે. પછીથી શ્રી ગુસાઈજી અર્ધરાત્રિએ ઘાટ પર પડી રહેલા પેલા વેપારી સેવકને ઉઠાડી હાથમાં મશાલ પકડાવી આગળ વધવા કહે છે. શ્રી યમુનાજીના જલની ભીતરમાં નિકુંજમાં થઈ રહેલી લીલાના દર્શન શ્રી ગુસાઈજી સેવકને કરાવે છે. ધ્યાન આપજો, શ્રી યમુનાજીના જલની ભીતરમાં નિકુંજમાં થઈ રહેલી લીલાના દર્શન શ્રી ગુસાઈજી સેવકને કરાવે છે. યુગલ સ્વરૂપે પેલા મોંઘા વસ્ત્રો ધારણ કરેલા છે અને નૃત્ય કરે છે એવા દર્શન વેપારીને થાય છે. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી ઝૂકી જય. આવા સકલ સિદ્ધિના દાતા શ્રી યમુનાજી છે. એટલે જ શ્રી મહાપ્રભુજીના સેવક શ્રી ગોવર્ધન ધરણના સખા કૃષ્ણદાસજી વર્ણન કરતા કહે છે, નમો તરણી તનયા પરમ પુનિત જગ પાવની કૃષ્ણ મન ભાવની રુચિર નામા અખિલ સુખદાયિની સબ સિદ્ધિ હેતુ શ્રી રાધિકા રમણ રતિકરણ શ્યામા વિમલ જલ સુમન કાનન મોદ યુત પુલિન અતિ રમ્ય પ્રિય વ્રજ કિશોરા ગોપ ગોપી નવલ પ્રેમ રતિ વંદિતા તટ મુદિત રહત જૈસે ચકોરા લહરી ભાવ લાલિત વાલુકા સુભગ વ્રજ બાલ વ્રત પૂરણ રાસ ફલદા લલિત ગિરિવર ધરણ પ્રિય કલિંદ નંદિની નિકટ કૃષ્ણદાસ વિહરત પ્રબલદા. એટલે હે સૂર્યપુત્રી, સમસ્ત જગતને પાવન કરનારા શ્રી કૃષ્ણના મનને ભાવવા વાળા સુંદર નામ વાળા શ્રી યમુનાજી, હું આપને વારંવાર નમન કરું છું. સમગ્ર સુખોને આપવા વાળા બધી અલૌકિક સિદ્ધિઓના હેતુરૂપ શ્રી મહાપ્રભુજીમાં પ્રીતિ વધારવા વાળા હે શ્યામાજી, હું આપને નમન કરું છું. આપના વનોમાં શુદ્ધ જલના જલાશયો ભરેલા છે, ઉપવનોમાં સુગંધી પુષ્પો ખીલેલા છે અને પુલિન એટલે કે કિનારા અતિ રમણીય છે કે જે પ્રભુના પ્રિય રાસ સ્થળ છે. ત્યાં નવીનતમ રતિભાવ ભરી ગોપ ગોપીઓ ચકોરની જેમ ખેંચાઈને ચાલ્યા આવે છે અને આનંદિત થઈને આપની વંદના કરે છે. કઈ રીતે વંદના કરે છે? તો કહે છે, શ્રી કૃષ્ણના ચરણારવિંદ નીરજ થકી શોભી રહ્યા સિદ્ધિ અલૌકિક આપનારા વંદુ શ્રી યમુનાજીને સુપુષ્પની સુવાસથી જંગલ બધું મહેકી રહ્યું ને મંદ શીતલ પવનથી જલ પણ સુગંધિત થઈ રહ્યું. પૂજે સુરાસુર સ્નેહથી વળી સેવતા દૈવી જીવો વંદન કરો શ્રી યમુનાજીને શ્રી કૃષ્ણ આશ્રય આપજો. પ્રિય વૈષ્ણવો, આ રીતે આ યમુનાષ્ટક સ્તોત્રના પહેલા શ્લોકના અર્થને સમજવાનો રંચક પ્રયાસ કર્યો કે જેમાં નિકુંજ લીલાની ભાવના સમાયેલી છે. તો આપણે જ્યારે પણ શ્રી યમુનાષ્ટકનો પાઠ કરતા હોઈએ, પહેલા શ્લોકનું ચિંતન કરતા હોઈએ, ત્યારે આ રીતે શ્રી યમુનાષ્ટકના પહેલા શ્લોકનું ચિંતન કરવું. ચાલો હવે શ્રી યમુનાજીની બીજી કુંજમાં પ્રવેશ કરીએ. શ્લોક બીજો. પ્રિય વૈષ્ણવો, કલિંદગીરી પરથી સૂર્યપુત્રી શ્રી યમુનાજી પધારતા ધસમસતા પૃથ્વી પર પધારી રહ્યા છે અને શ્રી ઠાકોરજી દર્શન આપે છે એવો અનુભવ કરતા શ્રી મહાપ્રભુજી કહે છે, કલિંદગીરી મસ્તકે પતદ મંદ પૂરોજ્વલા વિલાસ ગમનોલ્લસત પ્રકટ ગંડ શૈલોન્નતા સઘોષ ગતિ દંતુરા સમધિરૂઢ દોલોત્તમા મુકુંદ રતિવર્ધિની
જયતિ પદ્મ બંધો સુતા. એટલે કલિંદ નામના પર્વતના શિખર ઉપર પુષ્કળ ઉજ્જવળ સફેદ ફીણવાળા ધોધ રૂપે પડતા અને ત્યાંથી મસ્તીથી નીચેની તરફ જતી વખતે પોતાના પ્રવાહમાં પર્વતના પથ્થરોને ઉછાળતા શ્રી યમુનાજી શોભી રહ્યા છે, એટલે કે અતિશય આનંદમાં છે. તેઓ પૃથ્વી પર આનંદથી કિલકારી કરતા ખલખલ વહે છે. ત્યારે એમના જળમાં મોજા ઉછળે છે, જાણે તેઓ પાલખીમાં બિરાજમાન ના થયા હોય. તેઓ સૂર્યના પુત્રી છે. આવા શ્રી યમુનાજી મુકુંદ ભગવાન શ્રી કૃષ્ણમાં આપણો પ્રેમ વધારનારા છે. તેનો સદા જય થાઓ. એટલે અહીં કહે છે કે કમળના બંધુ એટલે કે સૂર્ય અને એમના સુતા એટલે કે સૂર્યના પુત્રી શ્રી યમુનાજી આગળ વહી રહ્યા છે. એટલે અહીં આ ભાવને હજી સુંદર રીતે સમજવાનો પ્રયાસ કરીએ તો કહે છે કે ગિરી કલિંદ પર જલજુ પરે તાતે ઉઠત પ્રવાહ ફેન में उज्ज्वलता जो भरे सहज स्वरूप प्राण प्यारी को उज्ज्वल क्यों जो करे हरिदास शोभा पिय कारण સહજ શ્રીંગાર ધરે. એટલે કે શ્રી હરિના શ્રી અંગનો વર્ણ શ્યામ છે, એ જ રીતે શ્રી યમુનાજીનો વર્ણ પણ શ્યામ છે. શ્યામ સંગ શ્યામ વહે રહી શ્રી યમુને. ઓ શ્રીનાથજી, છતાંય આપ સહજ છે, છતાંય કલિંદ પર્વત પર શ્રી યમુનાજીનો જે વેગયુક્ત જલ પ્રાપ્ત થાય છે ને, તેને કારણે ભરપૂર ફીણા ઉત્પન્ન થાય છે અને આપ શ્વેત વર્ણ દેખાય છે. આ એમનો શોભનીય શ્રૃંગાર છે, જે પ્રભુને કારણે એમણે ધારણ કર્યો છે. એવા શ્રી યમુનાજીમાં રતિની વૃદ્ધિ કરાવે છે. એવું શ્રી હરિદાસ એટલે કે શ્રી હરિરાયજી આપણને કહે છે. એટલે અહીં શ્રી યમુનાજીના ઐશ્વર્યની વાત કરતા કહ્યું છે કે મુકુંદ રતિ વર્ધિની, એટલે કે શ્રી યમુનાજી ભગવત ભાવને વધારવા વાળા છે. અને આ મુકુંદ રતિ વર્ધિની શબ્દનો એક ગહન અર્થ પણ થાય છે. એ ગહન અર્થને સમજાવતા શ્રી ગોકુલનાથજીનો પ્રસંગ જોઈએ. શ્રી ગુસાઈજી કહે છે, અરે વલ્લભ, મુકુંદ રતિ વર્ધિની શબ્દનો અર્થ આ કેવો અર્થ કાઢ્યો? તો ગોકુલનાથજી કહે છે, काका जी मेरी मति ऐसो कहे है कि श्री यमुना जी के संग सो अगर प्रभु को स्वभाव बदलियो जा सकतो होवे तो मनुष्यों की का गति. એટલે કે શ્રી યમુનાજી ઠાકોરજીનો સ્વભાવ બદલી દે છે તો મનુષ્યનો તો બદલી જ આપે. એટલે ગુસાઈજી કહે છે કે હવે વિસ્તારથી તેનું વર્ણન કરો. તો ગોકુલનાથજી કહે છે કે મુકુંદ એટલે મોક્ષ દેવા વાળા ભગવાન. હવે જે ભગવાન મોક્ષ આપે એ પુષ્ટિ પુરુષોત્તમ નહીં પણ મર્યાદા પુરુષોત્તમ છે, કારણ કે પુષ્ટિ માર્ગમાં તો મોક્ષ છે જ નહીં. એટલા માટે મોક્ષ દેવા વાળા મુકુંદ ભગવાન પણ મર્યાદા પ્રભુ છે, છતાંય આપણે એને ભજીએ છીએ. એ એટલા માટે કે શ્રી યમુનાજીએ એમના પર અનુગ્રહ કરીને એમના સ્વભાવમાં ભક્તો પ્રત્યેની રતિમાં વૃદ્ધિ કરી અને રસના દાની બનાવ્યા. મર્યાદા પુરુષોત્તમને પુષ્ટિ પુરુષોત્તમ બનાવ્યા અને એમના સ્વભાવને બદલ્યો. તો જો શ્રી યમુનાજી સમર્થ ભગવાનના સ્વભાવને પણ બદલી શકતા હોય અને એમનામાં રતિની વૃદ્ધિ કરી શકતા હોય તો પામર જીવની શી ગતિ? એ તો સહજ કૃપા માત્રથી બદલાવી શકાય છે. એટલા માટે મુકુંદમાં રતિની વૃદ્ધિ શબ્દનો અર્થ એ નીકળે છે કે એક તો ભક્તમાં મુકુંદના પ્રતિની રતિમાં વૃદ્ધિ, એટલે કે ભક્તને ભગવાન સાથે પ્રેમ થઈ જાય અને ભગવાનને ભક્ત સાથે પ્રેમ થઈ જાય, એવી બંનેમાં રતિની વૃદ્ધિ કરે છે. આવા શ્રી યમુનાજી કૃપાળુ છે. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી ઝૂકી જય. એટલે તો કહ્યું છે ને આપણા શ્રી હરિરાયજીએ,
कहत श्रुति सार नीर धार कर के, इन बिना कौन ऐसी करे है सखी, हरत दुख द्वंद्व सुख कंद बरखे। ब्रह्म संबंध जब होत या जीव को, तब ही इनकी भूजा वाम फरके। दौर कर सौर कर जाय पिया सो कहे, अति ही आनंद मन में जुह रखे। नाम नीर मोल नगले को ना सके, भक्त राखत हिये हार कर के। रसिक प्रीतम जू की होत जा पर कृपा, सोई श्री यमुनाजी को रूप पर रखे। એટલે શ્રી યમુનાજીનું નામ અમૂલ્ય નંગ જેવું છે, તેને ભક્તજનો તો હૃદયમાં હાર રૂપે ધારણ કરે છે, પરંતુ કોઈ પણ વિમુખજન એ નામ સ્મરણ કરી શકતા નથી. એટલે રસિક પ્રીતમના પ્રભુની જેના ઉપર કૃપા થાય ને, એ શ્રી યમુનાજીના સ્વરૂપને જાણી શકે છે, એ જ શ્રી યમુનાજીના ગુણગાન કરી શકે છે. તો આપણને અત્યારે પ્રમાણ મળી આવે છે કે આપણા પર ઠાકોરજીની કૃપા વરસી રહી છે, એટલે જ અત્યારે આપણે શ્રી યમુનાજીના ગુણગાન કરી રહ્યા છીએ. એટલે જ ભક્તો કહે છે ને, શ્રી યમુનાજી તો પ્રીતમના પટરાણી, રમે છે રાસ કુંજ મારે લોલ. શ્રી યમુનાજી તો મોહનના મહારાણી, રમે છે રાસ કુંજ મારે લોલ. આ રીતે શ્રી યમુનાજી ભગવાન અને ભક્ત બંનેનો સ્વભાવ બદલનારા છે. એવા શ્રી યમુનાજીને વંદન કરીએ અને હવે શ્રી યમુનાજીની ત્રીજી કુંજમાં પ્રવેશ કરીએ, એટલે કે યમુનાષ્ટકનો ત્રીજો શ્લોક. ભુવમ ભુવન પાવની મધિગતામ અને કસ્વને, પ્રિયાભીરિવ સેવિતામ શુક મયુર હંસાદિભિ. તરંગ ભુજ કંકણ પ્રકટ મુક્તિકા વાલુકા, નિતંબ તટ સુંદરીમ નમત કૃષ્ણ તુર્ય પ્રિયામ. અર્થાત શ્રી યમુનાજી પૃથ્વી પર પધારે છે ત્યારે ભૂમંડળને પવિત્ર કરે છે. જે રીતે સખીજનો એમની સેવા ગોલોકધામમાં કરતા, એવી જ રીતે વિવિધ પ્રકારના મધુર કલરવ કરવા વાળા મોર, પોપટ, હંસ આદિ પક્ષી પણ એમની ભૂતલ ઉપર સેવા કરે છે. એમના જલની લહેરો રૂપી શ્રીહસ્તમાં કિનારાઓની ચમકતી રજરૂપી મોતીથી જડેલા કંકણ શોભી રહ્યા છે. બંને તરફના તટરૂપી નિતંબોથી તેઓ સુંદર દેખાય છે. શ્રી કૃષ્ણના ચતુર્થ પ્રિયા શ્રી યમુનાજીને નમન હો. એટલે જ આપણે કહીએ છીએ ને, શુક મોર સારસ હંસ યાદિ પક્ષીથી સેવાયેલા, ગોપીજનો સેવ્યા ભુવન સ્વજન પાવન રાખતા. તરંગ રૂપ શ્રી હસ્તમાં રેતી રૂપી મોતી તણા, કંકણ સરસ શોભી રહ્યા શ્રી કૃષ્ણને બહુ પ્રિય જે. નિતંબ રૂપ શ્રી તટતણુ અદ્ભુત દર્શન થાય જો. વંદન કરું શ્રી યમુનાજીને, શ્રી કૃષ્ણ આશ્રય આપજો. તો ચાલો શ્રી યમુનાજીના આવા અદ્ભુત દર્શનનો અનુભવ કરીએ. પ્રિય વૈષ્ણવો, એક વખત શ્રી દ્વારકાધીશજીની સેવાથી પહોંચીને રાત્રે વેદવ્યાસજી સમાધિમાં બેઠા હતા. એટલે આ દ્વારકાધીશ એટલે જે શ્રી યમુનાજીના સ્વામી છે એ દ્વારકાધીશ, દ્વારકાવાળા દ્વારિકાધીશ નહીં, મર્યાદાવાળા દ્વારિકાધીશ નહીં. હવે અહીં કહે છે કે શ્રી યમુનાજીનો જલ પ્રવાહ વધી રહ્યો છે. વ્યાસાશ્રમની ચારે બાજુ જલ ઊંચે ને ઊંચે પહોંચી રહ્યું છે. શ્રી ઠાકોરજી બિરાજતા હતા ત્યાં સુધી જાણે જલ આવી ગયું છે. તેથી વ્યાસજીને ઘણી ચિંતા થઈ. તેઓ સમાધિમાંથી ઉઠ્યા અને આશ્રમમાં પર્ણકુટી જેવું મંદિર બનાવ્યું હતું તે તરફ દોડ્યા. વ્યાસજીએ મંદિરના દ્વાર ખોલ્યા તો શ્રી યમુનાજીની સાથે શ્રી દ્વારકાધીશ પ્રભુ
હાસ્ય વિનોદ કરી રહ્યાના દર્શન થયા. વ્યાસજીને ક્યાંય જલ દેખાયું નહીં. એમને આશ્ચર્ય થયું. અને આપણે એ પણ જાણીએ છીએ કે આ દ્વારિકાધીશ એટલે આંખ મીચોલી લીલાનું જે સ્વરૂપ છે એ આ દ્વારકાધીશ છે. અને એ પણ પ્રસંગમાં વર્ણન આવે છે કે શ્રી દ્વારકાધીશ પ્રભુના સ્વામિનીજી કોણ તેની શોધમાં શ્રી ગુસાઈજીના તૃતીયલાલજી શ્રી બાલકૃષ્ણલાલજી વ્રજના ગુંજાવનમાં શ્રી યમુનાજીના કિનારે મધ્યાહન સંધ્યા કરવા બિરાજ્યા હતા. સામે પાટ પર સંધ્યા વંદનનો સાજ રાખ્યો હતો. ત્યાં જલમાંથી 7 વર્ષના કુમારિકા શ્રી યમુનાજી બીજો જોડાઉ ચૂડો શ્રી યમુનાજી હાસ્ય કરતા શ્રી હસ્તમાં કમળ ફેરવતા લલિત ગતિથી સામે પધારી રહ્યા છે. શ્રી બાલકૃષ્ણજી બીજો જોડાઉ ચૂડો શ્રી યમુનાજીને આપી રહ્યા છે. પહેલો ચૂડો શ્રી યમુનાજીએ પોતાના શ્રી હસ્તમાં ધારણ કરી લીધો છે અને બીજો ચૂડો શ્રી બાલકૃષ્ણજી પાસેથી લઈ રહ્યા છે. એટલે પ્રસંગ એવો છે કે શ્રી બાલકૃષ્ણજીને યુગલ સ્વરૂપની સેવાનો મનોરથ છે. એટલે એ ગુસાઈજીને વિનંતી કરે છે કે મારા પ્રભુના સ્વામિનીજી કોણ છે. ત્યારે આ કંકણ શ્રી ગુસાઈજી એમને આપે છે અને કહે છે કે આ જેમના હસ્તમાં થઈ જાય ને માપે એ આપના ઠાકોરજીના સ્વામિનીજી. એટલે આખો પ્રસંગ આપણે નથી લેતા, પરંતુ અહીં આપણે સમજી શકીએ છીએ કે પોતાના આરાધ્ય શ્રી કૃષ્ણની સાથે સંબંધ જોડવામાં પુષ્ટિ ભક્તિની સામે જે કોઈ પ્રતિબંધ કે વિઘ્ન આવે છે ને એને શ્રી યમુનાજી દૂર કરે છે. વિઘ્નો હરી પુષ્ટિ ભક્તને ભગવદ અનુભવ કરાવવા યોગ્ય શુદ્ધ બનાવી દે છે. એટલા માટે શ્રી યમુનાજી પુષ્ટિ જગતને પાવન કરવા વાળા છે. આપણે શ્રી યમુના અષ્ટપદીનો પ્રસંગ જાણીએ જ છીએ. સાવ ટૂંકમાં લઈએ તો ભગવત ભક્તના હૃદયમાં કેવા કેવા ભાવ ભરેલા હોય છે એ જાણવા માટે શ્રી ગુસાઈજીના તૃતીય પુત્ર શ્રી બાલકૃષ્ણજી અને ચતુર્થ પુત્ર શ્રી ગોકુલનાથજી મથુરાના કોઈ એક ઘાટ પરથી મધ્યાહન સમયે એક નાવ કરીને દૂર શ્રી યમુનાજીની વેરાન પુલિનમાં એક બ્રાહ્મણ સેવકને લઈ જાય છે. ત્યાં પહોંચીને ત્રણેય ઉતરી જાય છે અને ભરપૂર સત્સંગ કરે છે. દિવસ ઢળી જવાનો સમય થાય છે ત્યારે પેલા બ્રાહ્મણ સેવક સેવાનો સમય થઈ જતા પાછા ફરવાની વિનંતી કરે છે. બંને ભાઈઓ તો નાવમાં બેસી જાય છે અને બ્રાહ્મણને ત્યાં જ બેઠા રહેવાનું કહી પાછા કિનારે આવી જાય છે. એટલે આ જે બ્રાહ્મણ છે ને ક્યારે યમુનાજીમાં પગ નથી મૂકતા. એટલે નાવમાં બેઠા બેઠા બંને ભાઈઓ સેવક તરફ જોયા કરે છે અને સેવાનો સમય વીતવા લાગે છે. એટલે બ્રાહ્મણ સેવક વિહવળ બની જાય છે. સાંજ થતા વિહવળ થઈ ગયેલા સેવક આંખો મીચીને શ્રી યમુનાજીને વિનવવા લાગે છે અને અતિશય આરતીપૂર્વક અંતરના ઊંડાણથી કહે છે, નમો દેવી યમુને, નમો દેવી યમુને, હર કૃષ્ણ મિલનાંતરાયમ, નિજનાથ માર્ગદાયિની કુમારી કામ પૂરિકે કુરુ ભક્તિરાયમ. અર્થાત અહીં કહે છે કે હે શ્રી યમુનાજી, આપને વારંવાર નમન હો. શ્રી કૃષ્ણની પ્રાપ્તિમાં અંતરાય રૂપ અમારા દોષોનું હરણ કરો. અમારા નાથ શ્રી કૃષ્ણ મિલનના માર્ગને બતાવનારા અને વ્રજકુમારિકાઓના મનોરથને પૂર્ણ કરનારા હે શ્રી યમુનાજી, અમને ભક્તિ રૂપી ધન આપો. એટલે આ રીતે અષ્ટપદીનું ગાન શરૂ કરે છે. એ જ ક્ષણે શ્રી યમુનાજી ત્યાં પ્રકટ થાય છે અને સેવક દ્વારા થઈ રહેલા અષ્ટપદીના એક શ્લોકના ગાન સાથે પુલિનથી લઈને કિનારા સુધીના જલમાં વારાફરતી એક એક કરીને 8 મોટા કમલ ખીલવતા જાય છે. શ્રી યમુનાજી પેલા સેવકને એ કમલદલ પર ચડીને પાર ઉતરવા કહે છે. સેવક અષ્ટપદીના એક એક શ્લોકના ગાન સાથે પોતાની આગળ ખીલતા જતા કમલદલ પર પગ મૂકીને કિનારા સુધી આવી જાય છે.
એટલે કે પોતાના આરાધ્ય શ્રી કૃષ્ણની સાથે સંબંધ જોડવામાં પુષ્ટિ ભક્તની સામે જે કોઈ પ્રતિબંધ કે વિઘ્ન આવે છે ને એ દૂર કરે છે અને વિઘ્નો હરી પુષ્ટિ ભક્તને ભગવદ અનુભવ કરાવવા યોગ્ય બનાવી તેને શુદ્ધ બનાવી દે છે. એટલા માટે શ્રી યમુનાજી પુષ્ટિ જગતને પાવન કરનારા છે અને કિનારા પાસે નાવમાં બિરાજેલા બંને ભાઈઓ શ્રી યમુનાજીની આ કૃપાને નિહાળીને ભાવ વિભોર થઈ જાય છે. એટલે જ કહ્યું છે ને કે યહ વિનંતી ચિત્ત ધરીએ શ્રી યમુનાજી, યહ વિનંતી ચિત્ત ધરીએ. શ્રી ગિરધર લાલ મુખાર વિંદરતી જન્મ જન્મ નિત કરીએ, યહ વિનંતી ચિત્ત ધરીએ. હે શ્રી યમુનાજી, મારી આ વિનંતી આપ ચિત્તમાં ધરજો. શ્રી પ્રભુના મુખારવિંદ પ્રતિ મારી જે પ્રીતિ છે ને એ જન્મો જન્મ આવી જ હમેશ કાયમ બની રહે એવી કૃપા કરજો. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જુકી જય. પ્રિય વૈષ્ણવો, આ રીતે ત્રીજો શ્લોક અહીં વિરમે છે. ચાલો હવે શ્રી યમુનાજીની ચોથી નિકુંજમાં પ્રવેશ કરીએ. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જુકી જય. પ્રિય વૈષ્ણવો, શ્રી યમુનાજી ગોપીજનોથી ઘેરાયેલા છે. ધ્રુવ પરાશરજી તપ કરતા દેખાય છે. આવા દર્શન કરતા શ્રી મહાપ્રભુજી કહે છે, અનંત ગુણ ભૂષિતે શિવ વિરંચિદે વસ્તુતે ઘના ઘન નિભે સદા ધ્રુવ પરાશરાભીષ્ટ દે વિશુદ્ધ મથુરા તટે સકલ ગોપ ગોપી વૃતે કૃપા જલધિ સંશ્રિતે મમ મનઃ સુખમ ભાવય. એટલે હે શ્રી યમુનાજી, આપ અસંખ્ય ગુણોથી સુશોભિત છો. શિવ બ્રહ્મા આદિ દેવ આપની સ્તુતિ કરે છે. નિરંતર ગાઢા મેઘ સમાન કાંતિવાળું આપનું સ્વરૂપ છે. ધ્રુવ પરાશર આદિ ભક્તોને ઈચ્છિત વસ્તુનું દાન કરવા વાળા છો. આપના કિનારા પર વિશુદ્ધ મથુરાજી જેવા તીર્થ વસેલા છે. આપ સર્વ ગોપ ગોપીજનોથી ઘેરાયેલા છો અને આપ કૃપાસાગર શ્રી કૃષ્ણનો સદા આશ્રય કરો છો. એવા હે શ્રી યમુનાજી, આપ મારા મનને શ્રી કૃષ્ણચંદ્રનું સ્વરૂપ અનુભવજન્ય સુખ પ્રાપ્ત થાય એવું કરો. એટલે જ કહ્યું છે ને કે શ્રી યમુના જસ જગત મેં જોઈ ગાવે, તાકે અધીન વહ રહત હૈ પ્રાણપતિ, નૈન અરુબેન में रस जुछावे, वेद पुराण ते बात यह अगम है, प्रेम को भेद को न पावे, कहत गोविंद श्री यमने की जा पर कृपा, सोई श्री वल्लभ कुल શરણ આવે. તો આવા અગાધ મહિમા વાળા શ્રી યમુનાજી પાસે આપણે કૃપા અને પ્રેમ કેવા હોય એ શીખી શકીએ છીએ. એટલે તો કૃપા સાગર શ્રી યમુનાજી છે, કૃપા શક્તિ શ્રી યમુનાજી છે. એટલે જ કહ્યું છે ને, અનંત ગુણથી શોભતા સ્તુતિ દેવ બ્રહ્મા શિવ કરે, ઘનશ્યામ જેવું મેઘ સમ છે સ્વરૂપ સુંદર આપનું, વિશુદ્ધ મથુરા આપના સાનિધ્યમાં શોભી રહ્યા, સહુ ગોપ ગોપી વૃંદને ઈચ્છિત ફળ આપી રહ્યા, મમ કોડ સૌ પૂરા કરો જેમ ધ્રુવ પરાશરના કર્યા, વંદન કરું શ્રી યમુનાજીને શ્રી કૃષ્ણ આશ્રય આપજો. અહીં કહ્યું ને સકલ ગોપ ગોપી વૃતે, એટલે લોભી માણસ ક્યારેય દયાળુ હોતો નથી, ત્યાગી દયાને કૃપા કરે છે. શ્રી ઠાકોરજી અને શ્રી યમુનાજી બંને કૃપા સાગર છે. તેમને પોતાના માટે જેટલો પ્રેમ છે તેથી અધિક પ્રેમ પોતાના ભક્તો માટે છે. કૃપા કરવાનો આ ગુણ એ બંને સ્વરૂપોનો વૈરાગ્ય ધર્મ છે. તેને લઈને ગોપ ગોપીઓની અનેક વૃંદોથી આ બંને સ્વરૂપો વ્રજમંડળમાં સતત ઘેરાયેલા રહે છે. બંને સ્વરૂપોને કેવળ તેમના ભક્તોમાં અનંત પ્રીતિ છે. તે સિવાય સર્વમાં વૈરાગ્ય છે. પોતાનું સર્વ કંઈ પ્રભુને સમર્પિત કરી
તેમના બનીને રહેવું એ પુષ્ટિમાર્ગીય વૈરાગ્ય છે. શ્રી યમુનાજી આવો વૈરાગ્ય ગુણ વ્રજ ભક્તોને દાનમાં આપનારા છે. એટલે તો આપણે કહીએ છીએ, મારે જાવું શ્રી યમુનાજીની કુંજ મારે જાવું શ્રી યમુનાજીની કુંજ મારે. શ્રી યમુનાજીની કુંજમાં જઈએ તો શું મળે ખબર છે? શ્યામળો મળ્યા મને શ્રી યમુનાજીની કુંજમાં, લાડીલો મળ્યા મને શ્રી યમુનાજીની કુંજમાં. કુંજમાં ગઈતી મુને નાખી દીધી ફંદમાં, અંગો અંગ ભીંજી હું તો રસિયાજીના રંગમાં. એટલે અંગો અંગ ભીંજી હું તો રસિયાજીના રંગમાં. આ કયો રસ છે? ભક્તિ રસ, ભાવ રસ, પ્રેમ રસ છે. આ રીતે ચોથો શ્લોક અહીં વિરામ લે છે. ચાલો હવે શ્રી યમુનાજીની 5મી કુંજમાં પ્રવેશ કરીએ. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જુકી જય. યયા ચરણ પદ્મજા મુરરીપો પ્રિયમ ભાવુકા, સમાગમન તો ભવત સકલ સિદ્ધિદા સેવતામ, તયા સદૃશતા મિયાત કમલજા સપત્ની વયત, હરિપ્રિય કલિંદયા મનસી મે સદા સ્થિયતા. એટલે કહે છે કે ભગવાનના ચરણારવિંદમાંથી જે પ્રકટ થયા છે એવા શ્રી ગંગાજી શ્રી યમુનાજીના સમાગમથી મુરારી ભગવાન શ્રી કૃષ્ણને પ્રિય બન્યા છે, તથા સેવા કરવાવાળા પોતાના ભક્તોને સર્વ સિદ્ધિઓ દેવાવાળા બન્યા. એવા શ્રી યમુનાજીની બરોબરી બીજું કોણ કરી શકે? કદાચ ને જો કોઈ કરી શકે ને તો એમના સમાન સૌભાગ્યવાળા શ્રી લક્ષ્મીજી જ છે. એવા શ્રી હરિને પ્રિય અને ભક્તોના દોષોનો નાશ કરવાવાળા શ્રી યમુનાજી મારા મનમાં નિરંતર વાસ કરો. એટલે જ આપણે કહીએ છીએ ને, મનના મંદિરમાં પધારો રે મહારાણીમાં, મનના મંદિરમાં પધારો, મનના મંદિરમાં પધારો રે મહારાણીમાં, મનના મંદિરમાં પધારો. હવે શ્રી યમુનાજીની આ કુંજ લીલાને સુંદર રીતે સમજીએ તો કહે છે કે ગોલોકધામમાં શ્રી સ્વામિનીજી માન કરી રહ્યા છે. ધ્યાન આપજો, ગોલોકધામમાં શ્રી સ્વામિનીજી માન કરી રહ્યા છે. એક લોભામણી સંધ્યાના સમયે શ્રી યમુનાજીના તટ પર ભગવાન એકાંત કુંજ કુટીમાં બિરાજી રહ્યા હતા અને પોતાની પ્રિયાજીની યાદમાં ખોવાયેલા હતા. એમના હૃદયમાં પ્રિયાજીની છબી વિલસી રહી હતી. એટલામાં પ્રિયાજી શ્રી રાધિકાજી કુંજના દ્વાર પર આવીને ઊભા રહી ગયા. તેઓ પણ પ્રિયતમના સ્મરણમાં એટલા તો ખોવાયેલા હતા કે પ્રિયતમના હૃદયમાં વિલસી રહેલી પોતાની જ છબીને ઓળખી ના શક્યા. તંદ્રાવસ્થામાં એમણે વિચાર્યું કે જેમને માટે પોતે આટલા બેચેન છે એ તો બીજી કોઈને ધ્યાન લગાવીને બેઠા છે. એમને મળવા માટે અહીં સુધી આવીને પણ શું મેળવ્યું, શું જોયું? પ્રાણનાથ તો બીજી કોઈ પ્યારીના વિચારોમાં ખોવાયેલા છે. આથી એમને ભારે રીસ ચડી અને તેઓ રીસાઈને તત્કાળ ત્યાંથી નીકળી જઈ બીજી કુંજ કુટીમાં જઈને બેઠા. હવે સમય વીતતો ગયો. આ બાજુ પ્રભુ વિકળ થઈ રહ્યા હતા. પ્યારીજીને આવવામાં આટલી વાર કેમ થઈ ગઈ? ક્યાં રોકાઈ ગયા હશે? આમ વિચારીને પ્રભુ અકળાવા લાગ્યા. આમ એક સલોણી સંધ્યા સમયે શ્રી યમુનાજીના તટ પર એક તરફ સઘન કુંજ કુટીમાં શ્યામ સુંદર શ્રી કૃષ્ણ શ્રી રાધિકાજીની યાદમાં સુનમન થઈને નયનો મીચી સુખ શૈયા પર બિરાજમાન છે, તો બીજી તરફ એવી જ સઘન કુંજ કુટીમાં શ્રી રાધિકાજી રોષયુક્ત મુદ્રામાં કપોલ પર હસ્ત ધરીને બિરાજમાન છે. પ્યારીજીઓ અત્યંત રૂઠેલા છે.
તેઓ ઊના અને ઊંડા ભારી શ્વાસ લઈ રહ્યા છે. એવામાં 4 સખીઓ શ્રી યમુનાજીના તટ પર જલ ભરવા માટે આવી. અચાનક એમની દ્રષ્ટિ કુંજકુટી તરફ ગઈ અને પ્રભુને જોઈને આનંદિત થઈ ગઈ. 4 સખીઓ શ્રી કૃષ્ણ પાસે દોડી આવી. કોઈ સન્મુખ બેસી ગઈ, કોઈ પ્રભુના ચરણ દબાવવા લાગી, તો કોઈ ઊભી રહીને પોતાની ચૂંદડીના પાલવ વડે પ્રભુને પંખો કરવા લાગી. કોઈ ઘડામાંથી પ્યાલામાં જલ ઠાલવીને પ્રભુને આપવા લાગી, તો કોઈ ચિંતિત થઈને પ્રભુને આવી દશાનું કારણ પૂછવા લાગી. પ્રભુએ નયન ખોલ્યા. 4 સખીઓએ ચિંતિત થઈને પ્રભુને આવી દશાનું કારણ પૂછ્યું. પ્રભુએ એમને વાત જણાવી અને 4 સખીઓને વારાફરતી પ્રિયાજીને શોધવા માટે રવાના કરી. સખીઓ હોશભેર ઉઠી અને બહાર નીકળીને શોધ ચલાવતા શ્રી રાધિકાજીની કુંજકુટી પાસે આવી પહોંચી. હવે શું થાય છે તેનું વર્ણન કરતા આગળ કહે છે કે હજી સુધી આ 4 સખીઓ વિનંતી કરી, પરંતુ સ્વામીજીનું ગાઢુમાન હજી ચાલુ જ છે. પોતાની કુટીમાં ભગવાન સુખશૈયા પરથી ઉઠીને ચિંતિત મુદ્રામાં પાદચારી કરી રહ્યા છે. હવે ભગવાને પોતાના શણગાર ઉતારીને બારી પાસેના એક મોઢા પર રાખ્યા છે. પોતે ચિંતનમાં ડૂબેલા છે. એમના હૃદયમાં અને સ્મરણમાં તો શ્રી સ્વામિનીજી જ છે. તો બીજી કુટીમાં શ્રી સ્વામિનીજી ગાઢું માન કરીને બિરાજી રહ્યા છે. એ માન છોડાવવા માટે સખીઓએ અનેક ઉપાય કરી જોયા, પણ નિષ્ફળ રહ્યા. એમને કોઈ ઉપાય જડતો નથી, મૂંઝાઈ જાય છે. અને એ જ ક્ષણે જલ પ્રવાહને ભેદીને શ્રી યમુનાજી ત્યાં પધારે છે. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જો કી જય. એ માં પધારે છે. સખીઓ એમને ઘેરી વળે છે અને કંઈક ઉપાય સૂચવવા માટે વિનંતી કરે છે. શ્રી યમુનાજી એ બધી સખીઓને આશ્વાસન આપે છે અને ચૂપચાપ કુટી પાસે જઈને ત્યાંના દ્રશ્યનું નિરીક્ષણ કરે છે. પ્રભુ વ્યાકુળ અવસ્થામાં અહીંથી ત્યાં પાદચારી એટલે કે ચાલી રહ્યા છે. અને શ્રી યમુનાજીને ઉપાય સૂઝે છે અને આનંદમાં આવી જઈ ચપટી વગાડે છે. બધી સખીઓને નજીક આવવાનો સંકેત કરે છે અને એમના કાનમાં કંઈક કહે છે. પ્રિય વૈષ્ણવો, જરા કલ્પના કરો કે શ્રી યમુનાજી આપણા કાનમાં પણ કંઈક કહે અને એ અનુભવ આપણને થાય. હજી સ્વામિનીજીની માનલીલા તો ચાલુ જ છે. પોતાની કુટીમાં ભગવાન સુખશૈયા પરથી ઉઠીને ચિંતિત મુદ્રામાં ચાલી રહ્યા છે. હવે ભગવાને પોતાના શણગાર બારી પાસેના એક મોઢા પર રાખ્યા છે અને પોતે ચિંતનમાં ડૂબેલા છે. તો બીજી કુટીમાં શ્રી સ્વામિનીજીનું ગાઢુમાન ચાલુ છે. ભગવાન વાળી કુટીની બહાર બારીની પાછળ છુપાઈને શ્રી યમુનાજી જેવી પ્રભુની પીઠ ફરે છે કે તરત જ બારીમાંથી અંદર હસ્ત નાખીને ભગવાનના શણગાર એક એક કરીને ચૂપચાપ ઉઠાવી લે છે. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જો કી જય. એટલે મોઢો ખાલી થઈ જાય છે. અંતિમ શણગાર હસ્તમાં આવતા જ દબાતા પગલે પણ ઝડપથી શ્રી યમુનાજી ત્યાંથી દૂર ખસી જાય છે અને સખીઓને લઈને એક વૃક્ષની ઓથે અંધારામાં સરકી જાય છે. ત્યાર પછી શું થાય છે તો કહે છે કે શ્રી યમુનાજી યુક્તિ કરે છે. એટલે કે ગોલોકધામમાં શ્રી સ્વામિનીજીનું ગાઢુમાન હજી ચાલુ છે અને શ્રી યમુનાજી મધ્યસ્થી બનીને ભગવાનનો વેશ અને શણગાર ધારણ કરીને શ્રી સ્વામિનીજીનું માન છોડાવવા એમની કુટી તરફ પધારી રહ્યા છે. એટલે શ્રી યમુનાજીએ શું કર્યું છે તો શ્યામ સુંદરના શ્રૃંગાર ધારણ કર્યા છે. મુકુંદ રતિવર્ધી ઓ શ્રીનાથજી, ઓ શ્રીનાથજી, ઓ શ્રીનાથજી. એટલે પોતાની કુટીમાં ભગવાન ચિંતિત મુદ્રામાં કુટીના દ્વાર પર હસ્તનો ટેકો લઈને ઊભા છે અને બહારની તરફ આતુરતાપૂર્વક જોઈ રહ્યા છે. એમના સ્મરણમાં તો સ્વામિનીજી જ છે. એમના શ્રીઅંગ પર કોઈ શણગાર નથી. અને શ્રી યમુનાજી યુક્તિ કરીને આ રીતે શ્રી સ્વામિનીજી પાસે શ્યામસુંદરના શ્રૃંગાર ધારણ કરીને પધારે છે અને શ્રી સ્વામિનીજીનું માન છૂટી જાય છે
બંને કુટીઓ ખાલી થઈ ગઈ છે. બંને કુટીઓની વચ્ચેના માર્ગ પર યુગલ સ્વરૂપ એકમેકને ગલબૈયા કરીને પધારી રહ્યા છે. શ્રી યમુનાજી પોતે ધારણ કરેલા ભગવાનના વેશ અને શણગારમાંથી સૌ પ્રથમ મુકુટ ઉતારવાનો પ્રયત્ન કરે છે અને યુગલ સ્વરૂપ એમને એમ કરતા રોકે છે અને કહે છે, ઓ શ્રીનાથજી, ઓ શ્રીનાથજી. ભગવાન શ્રી યમુનાજીને કહે છે, हे प्रिया यमने जू, आजो की इस अद्भुत मान लीला की याद में आप सदा सर्वदा यही श्रृंगार धारण किया करो. એટલે मुकुट काचनी नो श्रृंगार ऐसो हम दोनों चाहे हैं. और दूसरी बात यह है कि अब हमें सारोसत कल्प की लीलाएं खेलवे के लिए भूतल पर जाइवे की इच्छा भई है. तासो आपू शीघ्र वहां पधारो और सबे पूर्व तैयारियां आरंभ करो. એટલે નેહ કારણ શ્રી યમને પ્રથમ આઈ. એટલે શ્રી યમુનાજી કહે છે, જૈસી આપો की ઈચ્છા और आज्ञा प्राणनाथ. તો આવા એક અદ્ભુત અને રસ ઝરતા પ્રસંગ પછી ભગવાને શ્રી યમુનાજીને કહ્યું કે હવે સ્વયં પોતે ભૂતલ પર પધારીને સારસ્વત કલ્પની લીલાઓ ખેલવા ચાહે છે. તો તેઓ પણ ભૂતલ પર પ્રસ્થાન કરે. ત્યારે શ્રી યમુનાજી આનંદિત થઈને પોતાના માતા પિતા તથા મોટા ભાઈને આ વાત કહેવા અને એમની અનુમતિ મેળવવા દોડી જાય છે. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જી કી જય. આ રીતે શ્રી યમુનાજી પ્રિયા પ્રીતમનું મિલન કરાવનારા છે. આ રીતે શ્રી યમુનાષ્ટકનો ઓ શ્રીનાથ 5મો શ્લોક અહીં વિરમે છે. ચાલો હવે શ્રી યમુનાજીની છઠ્ઠી કુંજમાં પ્રવેશ કરીએ. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જી કી જય. પ્રિય વૈષ્ણવો, શ્રી યમુનાજીના પૈપાનથી યમયાતના દૂર થાય છે અને શ્રી ઠાકોરજી અને શ્રી યમુનાજી જલવિહાર કરતા દર્શન થઈ રહ્યા છે. તેનું વર્ણન કરતા શ્રી મહાપ્રભુજી કહે છે, નમોસ્તુ યમુને સદા તવ ચરિત્રમત્યદ્ભુતમ ન જાતુ યમયાતના ભવતિ તે પયપાનત યમોપી ભગિની સુતાન કથમોહંતિ દુષ્ટાનપી પ્રિયો ભવતિ સેવનાથ તવ હરેર્યથા ગોપિકા. એટલે હે શ્રી યમુનાજી, આપને સદૈવ નમન હો. આપનું ચરિત્ર અતિ અદ્ભુત છે. આપના પૈપાનથી યમયાતના એટલે કે યમ દ્વારા અપાતી પીડા ક્યારેય ભોગવવી પડતી નથી. કારણ કે પોતાના ભાણે જ દુષ્ટ હોય તો પણ યમરાજ એમને કેવી રીતે મારી શકે? જેવી રીતે કાત્યાયની વ્રત દ્વારા આપની સેવા કરીને શ્રી ગોપીજનો પ્રભુને પ્રિય બન્યા, એવી રીતે આપની સેવા દ્વારા ભક્તો પણ પ્રભુને પ્રિય બને છે. એટલે અહીં કહ્યું છે કે कौन गोरते पूजी राधे कौन गोरते पूजी वृंदावन गोकुल गलियन में सबको कहत बहूजी मदोन्मोहन पिय को बसकीन हो और बात नहीं सूझी परमानंद दास को ठाकुर तोसी त्रिया नहीं दूजी. એટલે એકવાર ગોપીજનો પૂછે છે કે કોણ ગોરતે પૂજી, તો શ્રી સ્વામિનીજી કહે છે, યમુને ગોરતે પૂજી મેને યમુને ગોરતે પૂજી. અહીં યમયાતનાની વાત આવી છે. એટલે એક પ્રસંગ આવે છે કે એક ઘરમાં યુવાન દીકરો ગંભીર બીમારીમાં સપડાઈને પોતાની વૃદ્ધ માતાના ખોળામાં સૂતેલો પડ્યો છે. એની અંતિમ ઘડીઓ ગણાઈ રહી છે. માતા શ્રદ્ધાપૂર્વક શ્રી યમુનાષ્ટકનો પાઠ કરી રહી છે અને દીકરાના મોંમાં થોડી થોડી વારે શ્રી યમુના જેલના ટીપા રેડી રહી છે. દીકરાની નજર સામે કાળા કાળા મહાભયાનક ડરામણા યમદૂતો આવીને ઊભા રહી જાય છે. પણ બીજી જ ક્ષણે એ યમદૂતો દીકરાને પ્રણામ કરે છે, કારણ કે દીકરાના પ્રાણમાં એમને ચતુર્ભુજ ભગવાનના દર્શન થાય છે અને દીકરાની આજુબાજુમાં શ્રી યમુનાજી ટેલી રહ્યા છે. એટલે યમદૂતો ખાલી હાથે પાછા વળી જાય છે. અને એવું પણ વર્ણન આવે છે ને કે શ્રી ગોપીજનો વ્રત રાખીને શ્રી યમુનાજીના તટ પર
શ્રી કૃષ્ણની પ્રતીક્ષા કરી રહ્યા છે. એકવાર શ્રી ગોપીજનોએ ઈચ્છિત વરની પ્રાપ્તિના રહસ્યને જાણવા માટે પરમ પ્રિયાજી શ્રી રાધિકાજીને પૂછ્યું હતું કે કોણ ગોરતે પૂજી રાધે, કોણ ગોરતે પૂજી? ત્યારે રાધાજીએ જવાબ આપ્યો કે યમને ગોરતે પૂજી મેને, યમને ગોરતે જ પૂજી. આ સાંભળીને શ્રી ગોપીજનોએ ચૈત્રી નવરાત્રિમાં ગણગોરનું વ્રત રાખીને વાલુકામાંથી શ્રી યમુનાજીનું સ્વરૂપ બનાવી શ્રી યમુનાજીનું પૂજન કર્યું અને એમને પણ પ્રભુની પ્રાપ્તિ થઈ. એટલે શ્રી યમુનાજીના ગુણગાન, શ્રી યમુનાજીની સેવા, શ્રી યમુનાજીનું સ્મરણ આ બધું પ્રભુ પ્રાપ્તિ માટે છે. પ્રભુથી મિલન કરાવી આપનારા શ્રી યમુનાજી છે. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જોકી જય. આ રીતે છઠ્ઠો શ્લોક અહીં વિરમે છે. ચાલો હવે શ્રી યમુનાજીની 7મી કુંજમાં પ્રવેશ કરીએ. મમાસ્તુ તવ સન્નિધો તનુ નવત્વ મે તાવતા ન દુર્લભ તમારતિ મુરરીપો મુકુંદ પ્રિયે અતોસ્તુ તવ લાલના સુરધુનિ પરમ સંગમાત તવ એવ ભુવિ કીર્તિતા ન તુ કદાપી પુષ્ટિ સ્થિતે. એટલે અહીં કહે છે કે મુક્તિ દેવાવાળા શ્રી મુકુંદ ભગવાનને પ્રિય એવા હે શ્રી યમુનાજી, આપની સમીપમાં મને ભગવદ લીલામાં ઉપયોગી થઈ શકે એવો અલૌકિક દેહ પ્રાપ્ત થાવ. એના દ્વારા મૂર દાનવના અરી એટલે કે શત્રુ એવા મુરારી શ્રી કૃષ્ણ પ્રભુમાં અત્યંત સરળતાથી પ્રીતિ થશે. એટલા માટે જ આપની સ્તુતિ દ્વારા આપને આ લાડ ને દુલાર છે. શ્રી ગંગાજી કેવળ આપના સમાગમથી જ દુનિયામાં કીર્તિ પામી શક્યા છે. આપની સાથેના સમાગમ વગરના શ્રી ગંગાજીની સ્તુતિ કે સરાહના પુષ્ટિમાર્ગીય જીવોએ ક્યારેય પણ કરી નથી. એટલે શ્રી યમુનાજીની કૃપાથી વ્રજમાં વાસ થાય છે અને પ્રભુની લીલાનો પણ આનંદ પ્રાપ્ત થાય છે. કારણ કે વ્રજના અધિષ્ઠાત્રી દેવી શ્રી યમુનાજી એટલે કે શ્રી યમુના મહારાણી છે. એટલે શ્રી યમુનાજીની સ્તુતિ કરવાથી શ્રી યમુનાજી પ્રસન્ન થાય છે. શ્રી યમુનાજીનું નામ સ્મરણ કરવાથી વ્રજલીલાનો અનુભવ થાય છે એવું સ્વયં શ્રી ઠાકોરજી કહે છે. એટલે આપણે આખો પ્રસંગ નથી લેતા, પરંતુ એવું વર્ણન આવે છે કે એક મા દીકરીને શાપ મળે છે કારણ કે તે બહારે ઊભા ઊભા શ્રી ઠાકોરજીની લીલાઓ સાંભળતા હોય છે. એટલે આપણને ખબર હોય તો દ્વારકા લીલાની પરમેશ્વરી દાસીનો પ્રસંગ આવે છે કે દ્વારિકામાં પરમેશ્વરીનું શું થયું. એટલે એ પ્રભુની લીલાઓ સાંભળે છે તો તેને શાપ આપવામાં આવે છે અને એ પ્રભુને વિનંતી કરે છે કે મને પણ આવી વ્રજલીલાનો અનુભવ થાય. તો શ્રી યમુનાજીનું આરાધન કરવાનું સ્વયં ઠાકોરજી કહે છે કે તું શ્રી યમુનાજીનું નામ સ્મરણ આરાધના કરશે ને તને વ્રજમાં તારો મનોરથ પૂર્ણ થશે. એટલે શ્રી યમુનાજી પરમેશ્વરી ઉપર કૃપા કરીને અંતર્ધ્યાન થાય છે. એ પછી થોડા દિવસમાં વ્રજમાં સખીતરા ગામમાં એક ગુર્જરને ત્યાં એ જન્મે છે અને 12 વર્ષની થઈ ત્યારે એમનો વિવાહ એક વ્રજવાસીના છોકરા સાથે થાય છે. તે પણ ગુર્જર હતો અને તે કુટુંબ સહિત શ્રી ગુસાઈજી પાસે નામ પામે છે અને આ વ્રજવાસી અન્યોર ગામમાં રહેતો હતો. એના ઘરે વહુ બનીને આવી અને શ્રી ગુસાઈજી પાસે નામ પાવી શ્રી ગુસાઈજીની સેવકની થઈ. તે દિવસે તે વહુ હંમેશા શ્રી ગોવર્ધનનાથજીના દર્શને જતી અને શ્રી ગોવર્ધનનાથજીમાં એવી તો આસક્ત થઈ કે શ્રી ગોવર્ધનનાથજીના દર્શન કર્યા વિના અન્ન જલ પણ ના લે, એવી એની ટેક હતી. તે બહુ મોટી ભગવદીય થઈ અને શ્રી ગોવર્ધનનાથજી તેને આધીન થઈને રહેતા અને તેના બધા મનોરથ પૂર્ણ કરતા. એમ શ્રી યમુનાજીની કૃપાથી એને વ્રજવાસ અને પ્રભુની લીલાનો આનંદ થયો. એટલે શ્રી યમુનાજી ભગવાનનું જ રૂપ છે. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જોકી જય. આપણે કિશોરીબાઈનો પણ પ્રસંગ જાણીએ છીએ ને કે કિશોરીબાઈ પર કેવી કૃપા થઈ. ઓ શ્રીનાથજી, ઓ શ્રીનાથ. એટલે કહ્યું છે વિશુદ્ધ મથુરા તટે સકલ ગોપ ગોપી વૃતે
કૃપા જલધિ સંશ્રિતે મમ મન સુખમ ભાવય. કિશોરીબાઈ એ પણ લીલાનો જીવ છે ને કુમારિકાના યુથના છે. એમનું લીલામાં નામ પણ કિશોરી જ છે અને કુમુદિનીના સાત્વિક ભાવમાંથી એમનું પ્રાકટ્ય થયું છે. શ્રી નંદરાયજીના મહેલમાં તેઓ શ્રી ઠાકોરજીની ટેલમાં રોકાયેલા હતા. અંગે સોંધો લગાવીને સેવામાં પહોંચતા, જેથી કરીને શ્રી ઠાકોરજીને સુખ પ્રાપ્ત થાય અને પોતે શ્રી ઠાકોરજીના વધુ પ્રિય પાત્ર બની શકે. એમને શ્રી ઠાકોરજીને પુષ્કળ માખણ આરોગાવ્યું છે. એક દિવસ ઉતાવળમાં ભૂલથી એમણે એઠા જોઠા વાસણો શ્રી યમુનાજીમાં ધોયા. બસ એ દોષને કારણે એમને લૌકિકમાં આટલું કષ્ટ વેઠવું પડ્યું. શ્રી યમુનાજી તો સાક્ષાત રસાત્મક છે. એમનું જલ પણ રસરૂપ છે. એ જલથી તો કેવળ શ્રી ઠાકોરજીના જારેજી જ ભરાય. એવા જલમાં લૌકિક બુદ્ધિ કરીને જો કોઈ રસોઈ કરે કે વાસણ વાંજે કે કપડાં ધોવે, કોગળા કરે તો એની આવી જ ગતિ થાય. શ્રી પ્રભુચરણે લીલા રહસ્ય પરથી ઉઠાવેલા આ પડદાને શ્રી હરિરાયજીએ સંકેલવાનો પ્રયત્ન કર્યો. પ્રસંગને ટૂંકાણમાં આ રીતે સમજાવ્યો. એટલે કિશોરીબાઈ ઉપર એવી કૃપા હતી કે એમના ઉપર શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી નવનીત પ્રિયાજી બધાની કૃપા વરસેલી હતી. એટલે અહીં કહે છે કે શ્રી યમુને અગણિત ગુણ ગિને ન જાય, યમુને તટ રેણુ તે હોત હૈ નવીન તનો, ઇનકે સુખ દેન કી કહા કરો બડાઈ. ભક્ત માંગત જોઈ દેત હૈ તિહી ચીનું, સો એસી કો કરે પ્રાણ નિવાય. કુંભન દાસ લાલ ગિરિધરન ગુણ મુખ નિરખત, કહો કેસે કરી મન અઘાય. એટલે હમણાં જ આપણે ટૂંકમાં પ્રસંગ સમજ્યા કે જેમાં વ્રજની લીલાઓ શ્રવણ કરીને એ દાસીને મન થયું હતું. એ પ્રસંગમાં એવું આવે છે કે એક વખત રૂકમિણીજી ક્રોધિત થઈને પડદા પાછળ ઊભા રહીને પોતાની વાતો સાંભળનાર પોતાની એક દાસી પરમેશ્વરીને શાપ આપી રહ્યા છે અને બાજુમાં જ પ્રભુ ઊભા છે અને આ દાસી હાથ જોડીને વિનંતી કરી રહી છે. તો પ્રભુ એમને આશ્વાસન આપી રહ્યા છે અને કહે છે કે તું શ્રી યમુનાજીનું આરાધન કરજે. એટલે શ્રી યમુનાજીના તટ પર આવીને એમનું સતત તે સ્મરણ કરે છે. એટલે શ્રી યમુનાજી પ્રસન્ન થઈને એમને વ્રજમાં જન્મ મળશે અને પ્રભુનું સાનિધ્ય સુખ મળશે એવું વરદાન આપે છે. અને આ કિશોરીબાઈની વાત કરીએ તો 20 વર્ષના કિશોરીબાઈને નસીબ જોગે શીતળા નીકળ્યા છે અને એ કુરૂપ થઈ ગયા છે. અને એમને શ્રી યમુનાજીનો એક શ્લોક યાદ હતો કે શ્રી યમુનાજીથી કિશોરીબાઈનું દુઃખ સહન ના થયું અને તેઓ સાધારણ સ્ત્રીનો વેશ ધારણ કરીને કિશોરીબાઈના ઘરે પધાર્યા, રસોઈ કરી એમને જમાડવા લાગ્યા. પછી શ્રી ગુસાઈજી કિશોરીબાઈના ઘરે પધાર્યા. શ્રી પ્રભુચરણને પધારેલા જોઈને શ્રી યમુનાજી પોતાના મૂળ સ્વરૂપમાં આવી ગયા. હવે કિશોરીબાઈને પણ શ્રી યમુનાજીના મૂળ સ્વરૂપના દર્શન થયા. કિશોરીબાઈ પર ગુરુ કૃપા ઉતરેલી જોઈને શ્રી યમુનાજીએ એમના શરીર પર પોતાનો શ્રી હસ્ત ફેરવ્યો. સાથે સાથે શ્રી પ્રભુચરણે કૃપા દ્રષ્ટિ કરી, ચમત્કાર સર્જાયો. કિશોરીબાઈના અટકાયેલા હાથ પગ છૂટા થઈ ગયા. સમગ્ર અંગની કુરૂપતા જતી રહી. એમનું મૂળ સૌંદર્ય જગારા મારવા લાગ્યું. એટલે અહીં મૂળ સૌંદર્ય એટલે જે લીલાનો અનુભવ છે એ બધું લીલાનું ચિંતન એને થવા લાગ્યું. એવી જ રીતે આપણે પણ અત્યારે આ સંસારની માયાજાળમાં એવા ફસાઈ ગયા છીએ કે આપણા મૂળ સ્વરૂપને ભૂલી ગયા છીએ. તો શ્રી યમુનાજીનો આશ્રય કરીએ તો આપણે પણ આપણા મૂળ સ્વરૂપને ઓળખી શકીએ. આ રીતે 7મો શ્લોક અહીં વિરમે છે. ચાલો હવે શ્રી યમુનાજીની 8મી કુંજમાં પ્રવેશ કરીએ. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જુકી જય. સ્તુતિમ તવ કરોતિ કહ કમલ જાસ પત્ની પ્રિયે, હરે હૃદયનું સેવયા ભવતી સૌખ્યમાં મોક્ષત, ઇયમ તવ કથાધિકા સકલ ગોપિકા સંગમ, સ્મર શ્રમ જલાણુભી સકલ ગાત્ર જય સંગમ. ભાવાર્થ: શ્રી લક્ષ્મીજીની સમાન સૌભાગ્યવાળા હે શ્રી યમુનાજી, આપની સ્તુતિ કરવાને માટે કોઈ સમર્થ નથી. કેમ કે સામાન્યતઃ પ્રથમ ભગવાનની સેવા કરીને પછી લક્ષ્મીજીની સેવા કરવા વાળાને મોક્ષ સુધીનું સુખ મળે છે. પરંતુ આપની કથા, આપનું મહાત્મ્ય
તો સર્વથી અધિક છે. એનું કારણ એ જ છે કે રાસલીલા સમયે ભક્તો સાથે ક્રીડા કરતી વખતે જે શ્રમ કલજણો ઉત્પન્ન થયા છે એનો સંયોગ રાસ પછીથી સકળ વ્રજ ભક્તોની સાથે જલવિહાર કરતી વખતે આપના જલકણો સાથે થાય છે. આવા પાવનકારી જલ સહિત આપની સેવા કરવાથી ભક્તોને પ્રભુના સર્વ અંગોનો સમાગમ પ્રાપ્ત થઈ જાય છે અને લીલા પ્રાપ્તિનો અનુભવ થાય છે. એટલે અહીં શ્રી યમુનાજીનું 8મું ઐશ્વર્ય દર્શાવ્યું, સ્મર શ્રમ જલાણુભી. એટલે શ્રી યમુનાજીના તટ પર તથા જલમાં પણ શ્રી કૃષ્ણની અનેકવિધ લીલાઓ આધિદૈવિક રૂપથી સનાતન ચાલતી રહે છે. શ્રી યમુનાજીમાં જલ ક્રીડા નિમગ્ન પરમ આનંદાત્મક પ્રભુનો આનંદ જ શ્રમ જલકણોના રૂપમાં ઉછળીને શ્રી યમુના જલમાં તાદાત્મ્ય પ્રાપ્ત કરી લે છે. એટલા માટે શ્રી યમુના જલસ્થાન પુષ્ટિ ભક્તોમાં શ્રી કૃષ્ણની સાથેના અંગે અંગના મિલનના અનુભવનો રોમાંચ પેદા કરે છે. પ્રિય વૈષ્ણવો, ગોપીજનોએ માગશર માસમાં કાત્યાયની વ્રત આરંભ્યું હતું. શ્રી યમુનાજીના તટ પર વાલુકામાંથી દેવીની મૂર્તિ બનાવીને મંત્ર જપતા જપતા નંદકુમાર અમારા પતિ થાઓ એવી વિનંતી કરી હતી અને આ રીતે 1 માસ પર્યંત વ્રત કર્યું હતું. પરિણામે પ્રભુ પ્રસન્ન થયા. વ્રતનો એક અર્થ થાય છે દ્રઢ નિશ્ચય. એમને દ્રઢ મનમાં ધારણ કર્યું હતું કે નંદનંદન અમારા પતિ થાઓ અને શ્રી યમુનાજીની કૃપાથી નંદનંદન એમને પતિ રૂપે પ્રાપ્ત થયા. એટલે જ કહ્યું છે ને, શ્યામ સંગ શ્યામ વહે રહી શ્રી યમુને, સુરત શ્રમ બિંદુ તે સિંધુ સી બહી ચલી, માનો આતુર અલી રહી ન ભવને. એટલે કે પોતાના પ્રિયતમ શ્રી શ્યામ સુંદરના સમાગમને કારણે શ્રી યમુનાજી પણ શ્યામ સ્વરૂપા બની ગયા છે. આપણે ગાઈએ છીએ ને, જુઓ જુઓ મહારાણીજીના રૂપ, શ્યામ સંગે શ્યામ બન્યા છે. જુઓ જુઓ મહારાણીજીના રૂપ, શ્યામ સંગે શ્યામ બન્યા છે. એટલે આપના બંને સ્વરૂપ સહજ પ્રકારથી મેઘશ્યામ છે. નદી એના મૂળ પાસે નાના ઝરણા જેવી હોય છે અને પછી આગળ વધતા વિશાળ બનતી હોય છે. એ જ પ્રકારે શ્રી યમુનાજી પણ વ્રજ ભક્તો સાથેના શ્રી પ્રભુના રાસ વિલાસના સુરત સમાગમ સમયના શ્રમ બિંદુઓમાંથી પ્રકટ થયેલા રસને કારણે સાગર જેવા વિશાળ બનીને ઘૂઘવતા વહી રહ્યા છે. જેમ પોતાના પ્રિયતમને મળવા માટે ઉત્સુક કોઈ અભિસારિકાને ઘરમાં રહેવું ના રૂચે ને, ત્યારે પ્રિયતમને મળવા માટે અત્યંત પ્રબળ વેગથી અને વિરહાતુર બનીને દોડી જાય, એમાં શ્રી યમુનાજી પણ નિજ ધામમાંથી પોતાના પ્રિયતમ શ્રી પ્રભુને મળવા માટે અતિ ઉત્સુકતાથી પધારી રહ્યા છે. પોતાના પ્રિયતમ શ્રી ગિરિવર્ધનની પાસે પધારીને શ્રી યમુનાજી એમની સાથે લીલા વિહાર કરે છે. ત્યારે આપનું રૂપ સૌંદર્ય એવું તો અનુપમ બની જાય છે કે બસ આંખોથી નિરખતા જ રહીએ. એ રૂપ લાવણ્ય પર કરોડો કામદેવને પણ ન્યોછાવર કરી દેવાનું મન થાય. શ્રી હરિ સ્વયં પણ શ્રી યમુનાજી સાથે લીલા વિહારથી પ્રસન્ન થઈને એમની તરફ જ નિહાળી રહ્યા છે. કોઈ નવી નવેલી દુલ્હન જાણે કે પહેલી વાર આણે આવી હોય અને દુલ્હે રાજા હરખાઈ જાય એવા આનંદ ભાવથી શ્રી હરિના હૃદયમાં સ્ફુરિત થઈ રહ્યા છે. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જુકી જય. આ રીતે 8મો શ્લોક અહીં વિરમે છે. હવે શ્રી યમુનાજીની 9મી કુંજમાં પ્રવેશ કરીએ. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જુકી જય. તવાષ્ટકમિદમ મુદા પઠતિ સુર સૂતે સદા, સમસ્ત દુરિતક્ષયો ભવતી વૈ મુકુંદે રતિ, તયા સકલ સિદ્ધયો મુરરિપુશ્ચ સંતુષ્યતિ, સ્વભાવ વિજયો ભવેત વદતિ વલ્લભ શ્રી હરે. હે સૂર્યપુત્રી શ્રી યમુનાજી, આપના આ અષ્ટકનો જે કોઈ નિરંતર આનંદપૂર્વક પાઠ કરે એને આ પ્રકારના ફળ પ્રાપ્ત થાય છે. ધ્યાન આપજો, આનંદપૂર્વક.
એટલે આપણે વિચારીએ કે મારે યમનાષ્ટકના 9 પાઠ કરવા છે કે 108 પાઠ કરવા છે, અને પછી એ સંખ્યામાં ચાલ્યા જઈએ ને બોજારૂપ લાગે તો આનંદપૂર્વક પાઠ ન થાય. પછી એમ થાય કે હવે આ પાઠ ક્યારે પૂરા થશે. તો એ સંખ્યામાં ચાલ્યા જઈએ અને મૂળ ભાવને પકડી ના શકીએ તો પછી આનંદની અનુભૂતિ ન થાય. એટલે અહીં વારંવાર કહ્યું છે કે પ્રસન્નતાપૂર્વક આનંદપૂર્વક પાઠ કરવાનો. જે આનંદપૂર્વક પાઠ કરે છે તો તેને કેવા ફળ પ્રાપ્ત થાય છે? 5 પ્રકારના ફળ પ્રાપ્ત થાય છે. શું કહે છે કે એના સર્વ પાપોનો નાશ થાય છે, એને નિશ્ચયપૂર્વક શ્રી મુકુંદ ભગવાનમાં પ્રીતિ થાય છે, અથવા તો ભગવાન એવા ભક્તોને રતિ અથવા તો ભક્તિનું દાન કરે છે, અને આવી પ્રીતિને કારણે એને સર્વ પ્રકારની સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. ચોથું, ભગવાન સંતુષ્ટ થઈને સર્વ પ્રતિબંધ દૂર કરીને એને પોતાની પ્રાપ્તિ કરાવે છે. પાંચમું, એના સ્વભાવનો વિજય થાય છે. આવું શ્રી સ્વામિનીજી અને શ્રી હરિને જે પ્રિય છે એવા શ્રી વલ્લભ કહે છે. એટલે શ્રી વલ્લભ પોતાનો સિગ્નેચર આપીને, પોતાના હસ્તાક્ષર આપીને કહે છે કે જે કોઈ પ્રસન્નતાપૂર્વક આનંદપૂર્વક આ શ્રી યમનાષ્ટકનો પાઠ કરશે તેના સર્વ પાપોનો નાશ થશે, મુકુંદ ભગવાનમાં પ્રીતિ થશે, અને પ્રીતિને કારણે સર્વ પ્રકારની સિદ્ધિઓ પ્રાપ્ત થશે, ભગવાન સંતુષ્ટ થશે, સર્વ પ્રતિબંધો દૂર થશે અને સ્વભાવનો વિજય થશે. આવા શ્રી યમુનાજી કૃપાળુ છે. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જુકી જય. એટલે જ કહ્યું છે ને, શરણ પ્રતિપાલ ગોપાલ રતિ વર્ધિની દેતપતિ પંથ પિય કંથ સન્મુખ કરત અતુલ કરુણામય નાથ અંગ અર્ધિની દીન જન જાન રસ પુંજ કુંજેશ્વરી. ધ્યાન આપજો, કુંજેશ્વરી કહ્યું છે. આપણે કુંજ લીલાનું જ ભાવ દર્શન કરી રહ્યા છીએ. રમત રસ રાસ પીય સંગ નિશ સરદની ભક્તિદાયક સકલ ભવ સિંધુ તારિણી કરત વિધ્વંસ જન અખિલ અઘ મર્દિની. એટલે અહીં કહે છે કે ઓ શ્રી યમુનાજી, કે હે શ્રી યમુનાજી, આપ શરણમાં આવેલા જીવોનું પ્રતિપાલન કરો છો. આવા જીવોની શ્રી પ્રભુમાં રસરૂપ પ્રીતિની આપ વૃદ્ધિ કરો છો. એ જીવોને પ્રાણનાથના માર્ગ પર રાખો છો અને પ્રિયતમની સન્મુખ કરો છો. આવી અનુપમ કરુણા કરવા વાળા આપ પ્રાણનાથના અર્ધાંગના છો. હે રસપુંજ કુંજેશ્વરી, આપના દીનજન જેવા ભક્તોની નિસાધન સ્થિતિ જાણીને આપ કૃપા કરી સર્વ દોષોને દૂર કરો છો, એમને ભક્તિનું દાન કરો છો અને સંસાર સાગરમાંથી પાર ઉતારીને એમને પ્રભુની પ્રાપ્તિ કરાવો છો. આપ શરદની રાત્રિઓમાં પ્રિયતમની સાથે રાસ રમણ કરો છો. શ્રી નંદનંદન રાત દિવસ આપના તટ પર જ બિરાજે છે. ત્યાં ગોપ ગોપીઓ ખેલે છે, એમની મધ્યમાં હે શ્રી યમુનાજી રસકંદ જેવા આપ પણ ખેલો છો. શ્રી કૃષ્ણમાં અને એમની લીલાઓમાં આપ એવા તો તન્મય થઈ ગયા છો કે આપના શ્રી અંગનો વર્ણ પણ કૃષ્ણ સમાન શ્યામ થઈ ગયો છે. એટલે જ કહીએ છીએ ને, જુઓ જુઓ મહારાણીજીના રૂપ શ્યામ સંગે શ્યામ બન્યા છે. અને આપના ગુણો અને લક્ષણો પણ શ્રી કૃષ્ણ જેવા જ છે. એટલે શ્રી હરિરાયજી કહે છે, કૃષ્ણમ કૃષ્ણ સમામ કૃષ્ણ રૂપામ કૃષ્ણ રસાત્મિકામ. અને અહીં કહે છે કે આપના ગુણો અને લક્ષણો પણ શ્રી કૃષ્ણ જેવા છે અને આપ શ્રી કૃષ્ણને પરમ સુખ દેવા વાળા છે. આપના સંગથી જ ગંગાજી પણ ભગવાનને પ્રાપ્ત કરી શક્યા છે અને સર્વ સામર્થ્ય યુક્ત તથા પાપોને દૂર કરવાને શક્તિમાન થયા છે. આપ કૃપારસથી ભરપૂર છો. જીવોને પ્રભુના ધ્યાનમાં પહોંચાડવા માટે સીડીરૂપ છો. આપ જગવિખ્યાત છો અને શિવ તથા શેષ જેવાના પણ શિરોમણી છો. એટલે કૃષ્ણદાસજી કહે છે કે હે શ્રી યમને, અન્ય સર્વ સાધનોને છોડીને હું તો આપના ચરણ કમળમાં આવી પડ્યો છું. તો આપ હવે આપના મંદ હાસ્યયુક્ત મુખારવિંદથી મારા તરફ કરુણાભરી દ્રષ્ટિ કરો. હું બંને હાથ જોડીને આપને વિનંતી કરું છું
કે કૃપા રસનું મને દાન કરો, કુંજલીલાનો અનુભવ કરાવો. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી કી જય. પ્રિય વૈષ્ણવો, આ રીતે યમનાષ્ટકનો 9મો શ્લોક અહીં વિરમે છે. ચાલો હવે શ્રી યમુનાજીને નમન કરીએ અને સત્સંગને વિરામ તરફ લઈ જઈએ. શ્રી યમુનાજી કો નમન કરીએ, હરખી सकल सिद्धि अष्टहि पहिए, लौकिक देह यही सेवा को एक अलौकिक रूप ही पहिए, लीला दर्शन दूसरी सिद्धि कालिंदी रतिवर्धिनी कहिए, सोरस अनुभव रूप तीसरी भुवन पावनी ताते कहिए, सर्वात्म भाव सिद्धि है चौथी अनंत गुण भूषण पहिए, सेवा सो सेवा आधीन प्राणपति मन में सुख भावन करी लइए, आदि पद ते चरण पद्मजा मुरारिपु की प्रिय भावुक कहिए, विप्रयोग में अंतर प्रागट्य कृष्ण भावन सिद्धि पांचवी कहिए, सिद्धि छठी है लीला दर्शन अंतरदृष्टि करी पइए, नमन करत ही सदा यमुना गोपिकावत प्रिय ही पइए, सिद्धि सात्वी भावरूप करी रस अनुभव ही पइए, सानिध्य तिहारे स्तुति को गान करी भाव दृढ़ करी लइए, सिद्धि 8वीं प्रागट्य हरि को अंतर अनुभव करिए, हरि सेवा फिर अनुभव करी के मोक्ष लो सर्व सुख पइए, यही कथा श्री यमुना जी की सकल गोपिका संगम कहिए, मर्दन श्रम जल कण करी के सकल अंग रस पइए, यह अष्टक हरि रूप कथन में सेवा फल लो पइए, मुरारिपु प्रसन्न हुए हैं स्वभाव विजय कर लइए, भाव वृद्धि प्रभु विरह दे के करे है यमुना स्वामी स्मरण ते, श्री वल्लभ श्री विठ्ठल सुरतुर ब्रह्म संबंध करावन ते, कही कथा य श्री हरिराय ही श्री मुख कमल मकरंद ते, सो ही जश मकरंद कोले जीवे मधुपरस गुणगान ते. એટલે શ્રી યમુનાજીના આવા સુંદર ગુણગાન કરી રહ્યા હતા. તો એક શ્રી યમુનાજી ચરિત્રામૃતમાં વર્ણન આવે છે કે શ્રી હરિરાયજી શ્રી યમુનાજીનું આવું રસમય સ્વરૂપનું વર્ણન કરી રહ્યા છે ને, તો શ્રીનાથજી, શ્રી યમુનાજી અને શ્રી મહાપ્રભુજી આ ત્રણેય સ્વરૂપો ત્યાં પધારે છે. ઓ શ્રીનાથજી, ઓ શ્રીનાથજી. એટલે કહે છે કે સુહામણી સંધ્યા ઢળી રહી છે અને ભાત ભાતના પક્ષીઓ કલરવ કરી રહ્યા છે. ગોકુલ સ્થિત શ્રી યમુનાજીના ઠકુરાણી ઘાટ પર ભાવિકોની ભીડ એકત્ર થઈ છે. અનેક ઘાટોને સ્પર્શ કરતો શ્રી યમુનાજીનો ધીર ગંભીર વિશાળ જલપ્રવાહ કુંડાળાઓ રચતો વહી રહ્યો છે. શ્રી હરિરાયજી ઘાટ પર ઉભા રહીને શ્રી યમુનાજીની આરતી કરી રહ્યા છે. સાથે સાથે એમના નાના ભાઈ શ્રી ગોપેશ્વરજી પણ ઉભા છે અને પોતાનો જમણો હસ્ત શ્રી હરિરાયજીના ખભાને અડાડી રહ્યા છે. નાની મોટી વયના થોડા વ્રજવાસી, થોડા ગુજરાતી તો થોડા અન્ય ભાષી સ્ત્રી પુરુષ સેવકો એમની પાછળ ઉભા રહીને શ્રી યમુનાજીની આરતીમાં સહભાગી થયા છે. શ્રી હરિરાયજીએ સેવેલા મનોરથની પૂર્ણાહુતિ નિમિત્તે અને આટલા દિવસોની કથાથી પ્રસન્ન થઈને જલ પ્રવાહ પર અંતરિક્ષમાં શ્રીનાથજી, શ્રી યમુનાજી અને શ્રી વલ્લભાચાર્યજી એટલે કે શ્રી મહાપ્રભુજીના સ્વરૂપ પ્રકટ થયા છે. ત્રણેય ભગવત સ્વરૂપો શ્રી હરિરાયજીને પોતાના વરદ હસ્ત વડે આશીર્વાદ આપી રહ્યા છે. ચાલો આપણે પણ માનસીમાં આ ત્રણેય સ્વરૂપોની કૃપાનો અનુભવ કરીએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. श्याम सुंदर श्री यमुने महाराणी जो की जय. श्री गिरिराज धरण की जय. तो चालो आ त्रणेय स्वरूपो एक ज छे एमनी कृपानो अनुभव करता करता आजना सत्संगने અહીં વિરામ આપીએ. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું અને એ જ વિનંતી ધરું છું કે અહીં દર્શાવેલા ભાવને અમે અમારા આત્મપટલ પર ધારણ કરી શકીએ
એવી કૃપા કરો. જય શ્રી કૃષ્ણ.